પૃથ્વી ગોળ ગોળ ફેરવી લઈએ. હા, વોલીબોલ બી ફરશે ને. કઈ નહીં, આપણે તો નારંગીના ડુંગળી ફેરવવાની છે. ચલો, અક્ષાંશ અને રેખાંશ એક બીજો મહત્વપૂર્ણ ટોપિક છે ભૌતિક ભૂગોળનો. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ છીએ. પહેલાં આપણે બ્રહ્માંડની ઉત્ક્રાંતિ જોઈ, પછી પૃથ્વીની રચના જોઈ છે. આંતરિક સંરચના પૂરી થઈ ગઈ પૃથ્વીની. પૃથ્વીની અંદર શું છે એ બધું આપણે જોઈ લીધું. હવે વાત કરીએ કે આપણે પૃથ્વીનું ડેફિનેશન કેવી રીતે નક્કી કર્યું છે. ડેફિનેશન મતલબ કે આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ કે આ લોકેશન ક્યાં છે. ફોર એક્ઝામ્પલ કે તમે ગૂગલ મેપનો યુઝ કરતા હશો, તો ગૂગલ મેપમાં યુઝ કરો કંઈક લોકેશન નાખો છો તો એક અલગ ડાયમેન્શન્સનું આવે છે કે ભાઈ લેન્જિટ્યૂડ આટલું ને લોન્જિટ્યૂડ આટલું. તો એ શું છે? લેન્જિટ્યૂડ, લોન્જિટ્યૂડ, અક્ષાંશ અને રેખાંશ, કે જેના આધારે આપણે પરફેક્ટ લોકેશન મેળવી શકીએ છીએ કે ભાઈ આ એક્ઝેક્ટ લોકેશન આ છે. તો અક્ષાંશ રેખાંશ એ પૃથ્વી ઉપર આપણે કાલ્પનિક રીતે દોરેલી, કોઈ ફૂલપટ્ટીની પેન લઈને દોરવા નહીં ગયું. આપણે ખાલી નક્કી કરી લીધું કે આ અહીંયાથી અહીંયા સુધી જતી આ એક લાઈન, બસ કાલ્પનિક. ખાલી આમ પૃથ્વી દોરી દીધી અને મનમાં લાઈનો દોરી દીધી. એવી રીતે આપણે શું રચ્યું છે? અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ કોને કહીશું, રેખાંશ કોને કહીશું એ જોઈ લઈએ. પૃથ્વી પર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખા અક્ષાંશ કહેવાશે. બરાબર. હવે અહીંયા તમને આ પૃથ્વીનો ગોળો છે, માની લેજો. ચપટો થવાની જગ્યાએ ઊંચો થઈ ગયો છે. બરાબર. આ રીતે આડા ભાગ પાડવામાં આવ્યા હોય એ લાઈનને શું કહેવાય? અક્ષાંશ. સેમ એવી જ રીતે પૃથ્વીના ગોળાના ઊભા ભાગ કર્યા હોય તો રેખાંશ. આગળ જઈશું કે કેવી રીતે ભાગ પાડ્યા છે, ક્યાંથી શરૂ કર્યું, ક્યાં પૂરું કર્યું, બધું આગળ જોઈશું. પહેલાં આટલી કોમન વસ્તુ છે કે અક્ષાંશ કયા છે અને રેખાંશ કયા છે. તો આડી જે લાઈન દોરી છે એ અક્ષાંશ છે, ઊભી જે લાઈન દોરી છે એ રેખાંશ છે. અત્યારે હાલ સાહેબ યાદ રહી ગયું, ગયા જઈને ભૂલી જશું. તો આપણે કીધું છે એમ વધારે પડતું સ્ટોરેજ કરવાનું નહીં, ઓછું સ્ટોરેજ કરવાનું. બે વસ્તુ તો ખબર પડી જ ગઈ છે કે એક અક્ષાંશ આવે ને એક રેખાંશ આવે. એક લાઈન આડી આવશે, એક લાઈન ઊભી આવશે. આટલું તો આપણને ખબર જ છે, એ મોઢે કરવાની જરૂર રહી નહીં. મોઢે શું કરવાનું છે કે આડી લાઈન કોને કહેવાય, ઊભી લાઈન કોને કહેવાય. તો બે મોઢે નહીં કરવાનું, કોઈ એક જ વસ્તુ મોઢે કરવાનું. ભાઈ આડી લાઈનના અક્ષાંશ કહેવાય, તો આ મોઢે કરવાની જરૂર નહીં. બચ્યું એ ઊભી લાઈન. સમજો, આડી લાઈનમાં તમે નક્કી કરી લીધું કે અક્ષાંશ છે, તો ઊભી લાઈન બચી અને રેખાંશ બચ્યું, તો ઊભી લાઈન રેખાંશ થઈ ગઈ. તો એનો મોઢે કરવાની જરૂર રહેતી નહીં. પણ જો તમે બે મોઢે કર્યું તો પરીક્ષા સમયે પ્રોબ્લેમ થશે કે ઊભી લાઈન રેખાંશ હતી કે આડી લાઈન રેખાંશ હતી. આવું થઈ જશે, પછી ત્યારે પ્રોબ્લેમમાં આવશો. એટલે આવું ના કરતા એક જ વસ્તુ યાદ રાખજો. બરાબર. જે આડી લાઈન દોરેલી છે એને કહેવાય છે અક્ષાંશ. વિષુવવૃત્ત રેખાથી ઉત્તર કે દક્ષિણમાં કોઈ પણ બિંદુનું કોણીય અંતર કે જે પૃથ્વીના કેન્દ્રથી માપવામાં આવે તેને અક્ષાંશ કહે છે. ફરી પાછું આપણે પૃથ્વીનો ગોળો દોરી દઈએ. આજના લેક્ચરમાં પૃથ્વીનો ગોળો જ આવવાનો છે. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા આડા ભાગ કરશે એટલે શું હશે? રેખાંશ હશે. બરાબર ને? અક્ષાંશ હશે. બરાબર. આડી લાઈન છે તો અક્ષાંશ હશે ને. એટલે બે એક સરખા ભાગ કરશે, એને શું કહીશું આપણે? વિષુવવૃત્ત. અને આ છે પૃથ્વીનું કેન્દ્ર. પૃથ્વીના કેન્દ્રથી જે પણ ખૂણો હશે એને શું કહીશું? અક્ષાંશનો ખૂણો. ફોર એક્ઝામ્પલ માનો કે અહીંયા એક આ બીજું અક્ષાંશ વૃત્ત દોરવામાં આવ્યું છે, તો આ કેટલા ખૂણે છે એ જે ખૂણો બનશે એને આપણે શું કહીશું? અક્ષાંશ વૃત્તનો કોણીય ખૂણો, કોણીય માપ. માનો કે આ 10 ડિગ્રી આવ્યું તો આ 10 ડિગ્રીની અક્ષાંશ વૃત્ત થઈ ગયું. બીજો માનો કે અહીંયા આવી રીતે હોય, એનો ખૂણો 60 ડિગ્રીનો થતો હોય તો એ 60 ડિગ્રી અક્ષાંશ વૃત્ત. ક્લિયર? ખબર પડે છે કોણીય માપ કેવી રીતે નક્કી થયું? તો આ પોઈન્ટ કેન્દ્ર બિંદુ નક્કી કર્યો અને એ જે રેખા દોરવામાં આવી છે અક્ષાંશની, એ રેખાના અનુસંધાને એનું કોણીય માપ નક્કી કર્યું. જે ડિગ્રી મળી આપણને કે આટલાનો ખૂણો બનાવે છે એટલું આપણે કોનું નામ આપ્યું? અક્ષાંશ વૃત્તનું. જે લાઈન ડ્રો કરી છે કાલ્પનિક, એના નામ શું આપી દીધું? એ કોણીય માપ જ. ભાઈ આ 60 ડિગ્રી લાઈન ડ્રો કરેલી છે તો 60, 10 ડ્રો કરી છે તો 10. ક્લિયર છે? ચલો આગળ વધીએ. પૃથ્વી પર દોરવામાં આવેલી ઊભી કાલ્પનિક રેખા રેખાંશ જોઈ લીધું. કોઈ પણ સ્થળનું કોણીય અંતર
ગ્રીન મીચના 0 ડિગ્રી પૂર્વ કે પશ્ચિમમાં હોય તેને રેખાંશ કહે છે. હવે ગ્રીન મીચની વાત કરી લઈએ. પૃથ્વીનો ગોળો, ઊભો ભાગ, વિષુવવૃત્ત આડું હતું, ગ્રીન મીચ રેખા ઊભી. વિષુવવૃત્ત 0 ડિગ્રી, તમે જોયું તો કેન્દ્રથી પસાર થતું હતું તો કોણીય ખૂણો 0નો. ગ્રીન મીચ રેખા બી કેન્દ્રથી પસાર થાય છે 0, કોણીય ખૂણો 0 થઈ ગયો. આમાં કોઈ બીજી ડિગ્રી આવી નહીં. હવે મૂળ વસ્તુ અહીંયા શું કહેવા માંગે છે? આ જે રેખા છે ગ્રીન મીચ રેખા એ 0 ડિગ્રી છે. સેમ એવી જ રીતે બીજી રેખાઓ દોરાશે, પણ હવે આ અહીંયા સીધી આવશે ના. બીજું કે આપણે જે અક્ષાંશો દોર્યા હતા ગોળ વિષુવવૃત્તને બધા, તો એ આખું સર્કલ બનાવે છે પૃથ્વી. ફોર એક્ઝામ્પલ કે આ પૃથ્વીનો ગોળો છે તો અક્ષાંશ વૃત્ત આખી રીતે આવી રીતે છે, આખું રાઉન્ડ પૂરું કરશે. જ્યાંથી સ્ટાર્ટ થયું ત્યાં આવીને પૂરું થઈ જશે. પણ રેખાંશ વૃત્ત એવું નહીં કરે. રેખાંશ વૃત્ત ઉત્તર ધ્રુવથી ચાલુ થશે, દક્ષિણ ધ્રુવ પર પૂરું, ફરી દક્ષિણ ધ્રુવથી ચાલુ થઈને ઉત્તર ધ્રુવ પર પૂરું. એટલે 2 લાઇનથી પૂરું થશે. જ્યારે અક્ષાંશ એક જ સર્કલ છે, જ્યાંથી સ્ટાર્ટ થશે ત્યાં આવીને પૂરું થઈ જશે. રેખાંશ એવું નહીં કરે. રેખાંશ ઉત્તર ધ્રુવથી ચાલુ થઈને દક્ષિણ ધ્રુવ પર પૂરું થઈ જશે. ક્લિયર છે? એટલે પૂર્વ અને પશ્ચિમ ભાગ 2 ભાગ. હવે એ 2 ભાગ તો આપણને આમ બી ખબર પડી જાય છે પૃથ્વીના. માનો કે આ વિષુવવૃત્તથી અક્ષાંશથી ભાગ કર્યા તો આ ઉત્તર, દક્ષિણ, અને આપણે રેખાંશથી ભાગ કરીશું તો પશ્ચિમ. આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, પૂર્વ પશ્ચિમ. અક્ષાંશથી 2 ભાગ થાય તો ઉત્તર દક્ષિણ, રેખાંશથી ભાગ થાય તો પૂર્વ પશ્ચિમ. આટલું ખબર પડી ગઈ છે ને? ક્લિયર છે? આમાંથી બેઠા ક્વેશ્ચન પૂછાશે પરીક્ષામાં. આજે ચલાવ્યું ને આટલું, ખાલી આટલામાંથી બહુ બધા ક્વેશ્ચન્સ આવશે અને સીધા ક્વેશ્ચન નહીં આવે. આના આધારે જવાબ આપવાના હશે. આવો સીધો ક્વેશ્ચન્સ નહીં પૂછે. આને સમજીને જવાબ આપવાનો છે. એટલે આ સમજૂતી ઇમ્પોર્ટન્ટ છે. પૃથ્વીના ગોળા પર મધ્યમાં આડી ગોળાકાર રેખા દોરેલી છે જેને વિષુવવૃત્ત કહે છે. આપણે જોઈ લીધું. પૃથ્વીની મધ્યમાંથી પસાર થાય છે. વિષુવવૃત્તનો ઉત્તર તરફનો ભાગ ઉત્તર ગોળાર્ધ, દક્ષિણનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. આપણે હાલ જ જોઈ ગયા. વિષુવવૃત્તની ઉત્તરે પૃથ્વી પર 23.5 અંશે, આપણે વાત કરી હતી ડિગ્રી જેટલાનો ખૂણો બનાવે એટલું માપ આપી દેવાનું. આનો મતલબ શું થશે કે કેન્દ્રથી કેટલાનો ખૂણો બનાવે છે? 23.5નો. આડી ગોળાકાર રેખા કર્કવૃત્ત કઈ બાજુ કીધું? ઉત્તર બાજુ. આ પૃથ્વી ઉત્તર આ છે, દક્ષિણ આ છે, તો કર્કવૃત્ત કઈ થાય? ઉપરનો જે ભાગ થયો એ કર્કવૃત્ત. તો સેમ નીચે દક્ષિણમાં શું છે? મકરવૃત્ત. દક્ષિણમાં જે છે એ મકરવૃત્ત. માપ કેટલું છે બેનું? સરખું, 23.5 ડિગ્રી. 23.5 ડિગ્રી વિષુવવૃત્તથી ઉપર જાઓ તો કર્કવૃત્ત, 23.5 ડિગ્રી નીચે આવો તો મકરવૃત્ત. ભારતમાંથી કયું પસાર થાય? તો એવું કહી શકીએ ને કે ભારત પૃથ્વી પર દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે. બરોબર ને? પ્રેઝન્ટ છો, ઉત્તર ગોળાર્ધમાં છે. બરોબર. ચલો એક આ જ ફોટો પર પહેલાં થોડું કન્ટેન્ટ જોઈએ તો તમને સમજ પડશે. વિષુવવૃત્તની ઉત્તરે કર્કવૃત્તથી ઉપર 66.5 ડિગ્રી. સેમ દક્ષિણમાં 66.5 ડિગ્રી. નામ શું આપવાના? ધ્રુવવૃત્ત લગાવી દેવાનું પાછળ. જે દિશા હોય એ દિશા આપી દેવાની. ઉત્તર હતી તો ઉત્તર ને દક્ષિણ હતી તો દક્ષિણ. પાછળ શું નામ આપશું? ધ્રુવવૃત્ત. ડિગ્રીનું માપ કેટલું છે? 66.5. આગળ કેટલું હતું? 23.5. કર્કવૃત્ત અને મકરવૃત્ત. અહીં 66.5માં ધ્રુવવૃત્ત, ઉત્તરમાં હોય તો ઉત્તર, દક્ષિણમાં હોય તો દક્ષિણ. કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે અયનવૃત્ત તરીકે ઓળખાય છે. કર્કવૃત્ત અને મકરવૃત્તનો જે લાઈન છે એ બંનેના અયનવૃત્તો પણ કહેવાય. કર્કવૃત્તથી મકરવૃત્ત સુધી વચ્ચેનો જે વિસ્તાર છે એને કહેવાય છે અયન. હવે આ ફોટામાં જોવા મળશે. કર્કવૃત્ત, મકરવૃત્ત અયનવૃત્ત તરીકે ઓળખાય. અને આ જે આખો વિસ્તાર છે એને કહીશું આપણે અયન. સમજાય છે? ઉપર કર્કવૃત્ત છે, નીચે મકરવૃત્ત છે. એ બંને વૃત્તો શેમાં આવશે? અયન વૃત્તોમાં. અને એ બંને વચ્ચેનો જે આખો વિસ્તાર છે એને કહીશું અયન. 66.5 ડિગ્રીને જોયું હતું આપણે. આ 66.5 ડિગ્રીનું
ઉત્તર ધ્રુવવૃત્ત, દક્ષિણ ધ્રુવવૃત્ત. આ જે પણ આપણે ખાલી એટલું કીધું કર્કવૃત્ત ને મકરવૃત્ત અયનવૃત્ત કહેવાય. કર્કવૃત્ત ને મકરવૃત્ત નહીં, જેટલા પણ વૃત્ત દોરીએ છીએ બધા અયનવૃત્ત તરીકે ઓળખાય જ છે. આ તો આપણે અહીંયા સ્પેસિફિક કર્યા છે એટલે આપણે સ્પેસિફિક નામ સાથે જોયું. બાકી દરેક વૃત્તના અયનવૃત્ત તો કહેવાશે જ. ક્લિયર? સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? વિષુવવૃત્ત. વિષુવવૃત્તની લંબાઈ 40,000 કિલોમીટર અંદાજે. કેમ કે પરફેક્ટ 40 છે નહીં. પૃથ્વીનો વ્યાસ કેટલો? 12,724 કિલોમીટર. વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. આપણે જોઈ લીધા, ઉત્તર દક્ષિણના બે ભાગ કરે છે. પૃથ્વીનો વ્યાસ છે 12,724. ત્રિજ્યા કેટલી થાય? નહીં ખબર સાહેબ. આ પૃથ્વી નહીં, આ વર્તુળ છે. આને કહેવાય વ્યાસ. આ કેન્દ્ર બિંદુ છે, આખું છે વ્યાસ. વ્યાસના ડિફાઇન કરીએ ડીથી. ડી ડાયામીટર, ડાયામીટર એટલે વ્યાસ. જ્યારે આ અડધું જે છે એને કહેવાય રેડિયસ, આર. ત્રિજ્યા મતલબ શું થાય કે આનું અડધું કરશો તો શું મળશે? ત્રિજ્યા. આ પૂરું જે વ્યાસ છે એટલે ડાયામીટર છે પૂરો, અડધું કરી નાખો તો શું મળશે? ત્રિજ્યા. વિષુવવૃત્ત પરથી ધ્રુવનો તારો ક્ષિતિજ પર દેખાય. હવે મહત્વની વસ્તુ ફરી પાછી, ધ્રુવનો તારો છે. ધ્રુવનો તારો દેખાય ક્યાં? કઈ દિશામાં? હા તો બધાને ખબર હોય. આ ઉત્તર દિશા છે એવું માની લઉં છું કે અહીંયા ક્યાંક ધ્રુવનો તારો છે. અને આ શું છે? વિષુવવૃત્ત. તો વિષુવવૃત્તથી ક્યાં જોવા મળશે? ક્ષિતિજમાં. ક્ષિતિજની વાત આપણે કરી લીધી હતી કે જ્યાં પૃથ્વીના આકાશ ભેગા થતા દેખાય એ. સિમ્પલ વસ્તુ છે કે આ જે ક્ષિતિજની લાઈન ડ્રો થાય છે એ લાઈન ઉપર જોવા મળશે. કેમ કે એની નીચેનું તો જોવા નહીં મળે. એની નીચેનું દેખાશે? નહીં દેખાય. સેમ એવી જ વસ્તુ છે, અહીંથી જુઓ તો બી આ દેખાશે, આ બાજુનું દેખાશે તો કે ના. તો લિમિટેશન શું છે? છેલ્લામાં છેલ્લો ધ્રુવનો તારો દેખાય, એનાથી નીચેના તારા ના દેખાય. વિષુવવૃત્તની કોઈ પણ બાજુથી જુઓ તમને છેલ્લામાં છેલ્લું શું જોવા મળે? ધ્રુવનો તારો. એટલે છેલ્લું આપણે જોયું હતું ભાઈ, નજર જ્યાં સુધી જતી હોય છેલ્લે શું દેખાય? તો કે ક્ષિતિજ દેખાય કે જ્યાં આકાશ અને પૃથ્વી ભેગા થતા હોય. તો છેલ્લું દેખાય છે ક્ષિતિજ, અને વિષુવવૃત્ત પરથી જોઈએ તો શું દેખાય છે? કે ધ્રુવનો તારો ઉત્તરની તરફ દેખાય છે. તો ધ્રુવનો તારો ક્યાં આવેલો હશે? ક્ષિતિજ પર આવેલો છે. ક્યાંથી જોવાથી એવું લાગશે? વિષુવવૃત્ત પરથી જોવાથી એવું લાગશે. કર્કવૃત્ત પરથી જોવાથી એવું લાગશે? નહીં લાગે. કેમ કે કર્કવૃત્તમાં તમે જશો એટલે તમને થોડું માપ વધી જશે. સમજાય છે? વિષુવવૃત્તનો છેલ્લો પોઈન્ટ છે એટલે વિષુવવૃત્તથી એનાથી વિશેષ જોઈ શકાશે નહીં. વિષુવવૃત્તનું માપ આપણે જોઈ લીધું 0 ડિગ્રી. આપણે વાત કરી હતી કે ભાઈ કેન્દ્ર ઉપરથી જેટલાનો ખૂણો બનાવે એટલું. તો આ તો એક્ઝેક્ટ કેન્દ્રના અનુસંધાન લાઈન દોરી છે આપણે, તો 0નો ખૂણો બનાવશે એટલે 0 ડિગ્રી. ચલો નેક્સ્ટ પર્ટિક્યુલર અક્ષાંશ. અક્ષાંશ કોને કહેવાય? આ ખાલી તમને જે વિગત આગળ જોઈ ગયા એની એ વિગતનો ફોટોગ્રાફ્સ આપેલો છે. મહત્વપૂર્ણ અક્ષાંશ વૃત્તોની વાત કરીએ તો પહેલું આપણું વિષુવવૃત્ત જોઈ લીધું. એ સિવાય બે છે ઉત્તર ધ્રુવ 90 ડિગ્રી, દક્ષિણ ધ્રુવ 90 ડિગ્રી. ઓકે, 90 રિપીટ થયું. આગળ બી એવું જ થયું હતું ને, 23.5 રિપીટ થયું હતું ઉપર નીચે, 66.5 રિપીટ થયું હતું ઉપર નીચે. તો મતલબ શું થયો? તો 0થી ઉપર જાઓ 90 સુધી, 0થી નીચે જાઓ 90 સુધી. એવું નહીં કે 0થી ઉપર 90 સુધી ગયા ને પછી 90ની પાછળથી 91 ચાલુ કરો, એવું તો થતું નહીં. કેમ નહીં થતું? કારણ શું? કેમ કે આપણે કીધું ને અક્ષાંશ વૃત્ત શું છે? સંપૂર્ણ વર્તુળ જ છે. તો 90 સુધી ગયા પછી પાછળ તો લાઈન આવતી જ નહીં, કેમ કે એ તો ઓલરેડી આવી ગઈ છે પહેલાં. તો વચ્ચે જ કયું? નીચેનો ગોળાર્ધ. તો નીચેના ગોળાર્ધમાં ફરી એકથી ચાલુ કરીએ છીએ. એટલે ઉપર 90, નીચે 90. ચલો મહત્વપૂર્ણ કર્કવૃત્ત આપણે જોઈ લીધું. મકરવૃત્ત દક્ષિણમાં, એવી જ રીતે 66.5, 66.5 આ જોઈ લીધા જ બધા. ખાલી દક્ષિણના ઉત્તર ધ્રુવના બાકી હતા.
આપણે કીધું એમ ઉપર જાઓ તો 90, નીચે જાઓ તો 90 અને વિષુવવૃત્ત પોતે ટોટલ કેટલા થાય 181. મતલબ કે પરીક્ષામાં પૂછવામાં આવશે કે કુલ અક્ષાંશ કેટલા છે તો કેટલા આવશે 181. 181 કેવી રીતે થયા તો વિષુવવૃત્ત પોતે 0 છે, 0 થી ઉપર 90 સુધી જઈએ છીએ અને 0 થી નીચે 90 સુધી જઈએ છીએ. એટલે ઉપરના 90 અને નીચેના 90, 90 180 તો થઈ ગયા, પણ વિષુવવૃત્ત પોતે બી તો ગણવાનું. તો વિષુવવૃત્તને ગણો એટલે ટોટલ થાય 181. જો આ આપણે હાલ જે વાત કરીએ જ લખેલું છે, ઉપર જાવ તો 90, નીચે જાવ તો 90 અને પોતે અક્ષાંશ વૃત્ત 0. બરાબર. બીજું મહત્વપૂર્ણ, ગોળાકાર અક્ષાંશો કેટલા? ટોટલ અક્ષાંશ કેટલા છે 181. એમાંથી ગોળાકાર કેટલા? આપણે પહેલાં જ વાત કરી સંપૂર્ણ વર્તુળો છે. પૃથ્વી છે આખું રોટેશન પૂરું કરે છે, તો આખું રોટેશન પૂરું કર્યું એટલે વર્તુળ થઈ ગયું. તો આવા સંપૂર્ણ ગોળ હોય, વર્તુળ હોય એવા અક્ષાંશો કેટલા? તો કે 179, 179. 179 જ અક્ષાંશો એવા છે કે જે સંપૂર્ણ ગોળ આવશે. તો કેમ કે બાકીના બે ક્યાં ગયા? તો બાકીના બે આયા ધ્રુવ પર, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો કેમ આવું થયું ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ? તો ઉત્તર ધ્રુવ પર એક બિંદુ 96 ડિગ્રી. કેમ? આપણે વાત કરી હતી કે જે ખૂણો પૃથ્વીના કેન્દ્રથી બનાવશે ને એ માપ મળશે. આ પૃથ્વીનું કેન્દ્રથી ઉપર નીચે સંપૂર્ણ ખૂણો 90 નો થઈ જાય. માનો કે અહીંયાથી ચાલુ થતું હોત તો 90 થાત. માનો કે આ ઉત્તર ધ્રુવ આવી રીતે હોય રાઉન્ડ, કાં તો આવી રીતે દક્ષિણ ધ્રુવ આવું રાઉન્ડ હોય, તો ચાલુ તો ક્યાંથી થયું? અહીંથી થયું ને. તો 90 આવે ના આવી શકે. 90 ક્યારે આવે? જ્યારે એક્ઝેક્ટ અહીંથી સ્ટાર્ટ થાય તો ત્યાં ચાલુ થાય ત્યાં જ પૂરું થઈ જાય. તો શું થઈ ગયું? ખાલી એક પોઈન્ટ, એક બિંદુ 90 ડિગ્રી ઉપર ખાલી એક પોઈન્ટ મળે તમને. એટલે વર્તુળ રહેતું નથી, ખાલી એક બિંદુ છે, પોઈન્ટ છે કે ભાઈ આ ઉત્તર ધ્રુવ 90 ડિગ્રી, આ દક્ષિણ ધ્રુવ 90 ડિગ્રી. એના કારણે એના વૃત્તની અંદર ગણવામાં આવશે નહીં. એટલે ટોટલ ગોળાકાર અક્ષાંશો કેટલા થઈ જશે? 179. ક્લિયર છે? ગોળાકાર અક્ષાંશોની સંખ્યા કેટલી? 179. અક્ષાંશોની સંખ્યા કેટલી? 181. અક્ષાંશ વૃત્તનું માપ, લંબાઈ વધુ તો ગરમી વધુ. ચલો હવે આપણે આગળ વાત કરી સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું? સૌથી મોટું અક્ષાંશ વૃત્ત વિષુવવૃત્ત. કેમ? કેમ કે પૃથ્વીના બિલકુલ મધ્યમાં આવેલું છે અને સૌથી મોટું એ જ રહેવાનું છે. કેમ? કેમ કે એનાથી ઉપર જશે એટલે પૃથ્વીનો વ્યાસ ઘટતો જશે. પૃથ્વીનો વ્યાસ ઘટતો જશે તો જે પણ અક્ષાંશો દોરીશું એનો બી વ્યાસ ઘટતો જશે. અને આપણે જોયું કે એટલે લાસ્ટ ઉપર 90 ડિગ્રીએ તો 0 જ થઈ ગયો, એક પોઈન્ટ થઈ ગયું આખું, તો વ્યાસ 0 થઈ ગયો એનો. તો સેમ વસ્તુ નીચે પણ થશે. જેવું ઉપર થશે ઉત્તર ગોળાર્ધમાં એવું જ થશે દક્ષિણ ગોળાર્ધની અંદર. તો આનો મતલબ શું થશે કે વિષુવવૃત્ત સૌથી મોટું છે, એનાથી ઉપર જશો એમ વૃત્ત ઘટશે, નીચે જશો એમ વૃત્તની સંખ્યા મતલબ લંબાઈ ઘટશે. એટલે જ મેં અહીંયા બે શબ્દો વાપરેલા છે, માપ અને લંબાઈ. પરીક્ષામાં જે પૂછ્યું હોય થશે શું કે જેટલું માપ વધારે એટલી ગરમી વધારે. આનું વાઇસ વર્ષા બી આવે, જેટલું માપ ઓછું એટલી ઠંડી વધારે. ઊંધું થઈ જાય ને. જેટલું માપ વધારે એટલું ગરમી વધારે, જેટલું માપ ઓછું એટલી ઠંડી વધારે. સમજાય છે? હરી આ પૃથ્વીનો ગોળો, આ વિષુવવૃત્ત, એની ઉપર આ ડ્રો કર્યું તો આના કરતાં મોટું છે કે નાનું? નાનું છે. તો આનું માપ વધારે છે તો એનો મતલબ અહીંયા ગરમી વધારે આવશે. આ માપ નાનું છે તો આનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા ગરમી ઓછી હશે. તો માપ જેમ વધ્યું એમ ગરમી વધી. ઊંધું ચાલુ અહીંયાથી, અહીંથી ચાલુ કરું તો અહીંયાથી આમ જવું તો ગરમી વધતી જશે. સેમ અહીંયાથી આમ જવું તો ગરમી વધતી જશે. સૌથી વધુ ગરમી ક્યાં પડશે? વિષુવવૃત્ત ઉપર. સમજાઈ ગયું? આનાથી ઊંધું લખવું હોય તો, આમ જવું હોય તો, જેમ અક્ષાંશ વૃત્તનું માપ ઓછું, લંબાઈ ઓછી, એમ ઠંડી વધારે. કેમ? કેમ કે હવે તમે ગરમીથી ચાલુ કર્યું. પહેલાં તમે અહીંયા ઠંડી હતી ત્યાંથી આવ્યા તો ગરમી વધી. હવે તમે ગરમીમાં છો ત્યાંથી ઠંડી તરફ જશો તો ઠંડી વધશે. આપણે યાદ શું રાખવાનું છે? માપ વધશે તો ગરમી વધશે, માપ ઘટશે તો ગરમી ઘટશે, એટલે કે ઠંડી વધશે. ક્લિયર છે? બે વાઇસ વર્ષા છે, ગમે તે રીતે આવી શકે પરીક્ષામાં. અને આ યાદ રાખવાનું, સ્ટેટમેન્ટ વાંચીને ઉતાવળ નહીં કરવાની. ખાસ યાદ રાખજો કે આવું કોઈ પણ સ્ટેટમેન્ટ આવે ને ત્યારે એને વાંચીને ઉતાવળ ના કરી લેતા.
શાંતિથી આવું એવું હોય તો ડ્રો કરી નાખવાનું. 30 સેકન્ડથી વધારનો સમય ના જાય, પણ એક માર્ક્સ જતો રહેજો 30 સેકન્ડ ના બગાડીએ ને તો, અને 0.25 ભેગો લેતો જાય. બરાબર? એટલે આવું હોય ને તો ડ્રો કરી નાખવાનું, જોઈ લેવાનું કે આ કહેવા શું માગે છે, આમ આવે છે કે આમ જાય છે, એ ચેક કરીને પછી જવાબ લખવાનો. ક્લિયર? ચલો આ આવી ગયું. વિષુવવૃત્ત સૌથી મોટું છે, ગરમી સૌથી વધારે. અક્ષાંશવૃત્તના નંબર વધુ તેમ ગરમી ઓછી. હવે બીજું ઊંધું કીધું. શું કીધું? વિષુવવૃત્ત 0 હતું, ધ્રુવવૃત્ત 90. તો મતલબ કે જેમ એમ 1 2 3 0 થી 90 તરફ જશો તો ઠંડી વધશે. આપણે હાલ જ વાત કરી લીધી. 0 થી 90 તરફ જાઓ તો શું થાય? ઠંડી વધે. સેમ નીચેની તરફ બી એવું જ થાય. 0 થી 90 તરફ જશો તો ઠંડી વધશે. એ સ્ટેટમેન્ટ અહીંયા લખ્યું. અક્ષાંશવૃત્તના નંબર વધુ તેમ ગરમી ઓછી, એટલે કે ઠંડી વધારે. નંબર ઇટ મીન્સ કે 0 1 2 3 4. 1 ઉપર જશો તો ગરમી થોડી ઓછી થશે, 2 ઉપર જશો તો ગરમી એનાથી ઓછી થશે. જેમ જેમ ઉપર જતા જશો ગરમી ઓછી થતી જશે અને ઠંડી વધતી જશે. ક્લિયર થઈ ગયા? બે પોઈન્ટ, નંબરવાળા અને માપવાળા. નંબર બી અને માપ બેમાં કન્ફ્યુઝન નહીં ને હવે ઠંડી ગરમીમાં. ચલો આગળ વધીએ. બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર કેટલું છે? તો 121 કિલોમીટર. હા, 111 કિલોમીટર. પરીક્ષામાં કેટલી વખત પૂછાઈ ગયું છે? તો કે 3 થી 4 વખત પરીક્ષામાં પૂછી લીધું છે. અત્યાર સુધીમાં 3 થી 4 વખત આ ક્વેશ્ચન પરીક્ષામાં આવી ગયો કે ભાઈ બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું માપ કેટલું? 111 કિલોમીટર. 111. બરાબર? શું? કોઈ પણ બે. તમે 0 થી 1 લો, 1 થી 2 લો, 2 થી 3 લો, કોઈ પણ લો, દરેક વચ્ચે અંતર કેટલું છે? 111 કિલોમીટર. પૃથ્વીના કેન્દ્રમાંથી વિષુવવૃત્ત સાથે બનતો ખૂણો એટલે વર્તુળનો અક્ષાંશ. આપણે જોઈ લીધું આગળ આકૃતિમાં જોઈ લીધું હતું કે અક્ષાંશ વૃત્ત કહીશું એને. ઉત્તર ધ્રુવ પરથી ધ્રુવનો તારો બરાબર માથા પર દેખાય છે. આપણે વાત કરી હતી વિષુવવૃત્ત પરથી ક્યાં દેખાતો હતો? ક્ષિતિજમાં. હવે અહીંયા ઉત્તર ધ્રુવની વાત કરે છે. ઉત્તર ધ્રુવથી ક્યાં દેખાય? માથા ઉપર. કેમ? કેમ કે વિષુવવૃત્ત પરથી ક્ષિતિજમાં દેખાયો તો ઉત્તર ધ્રુવ પર ઉભા રહીને જોશો તો ક્યાં દેખાશે? માથા ઉપર. સેમ એવી જ રીતે દક્ષિણ ધ્રુવ પર ઉભા રહીને જોશો તો ક્યાં દેખાશે? ના દેખાય. ક્યાંથી દેખાય? દક્ષિણ ધ્રુવ પર ઉભા રહીને જુઓ તો આમ દેખાય. તો આમાં ક્યાં દેખાયો ધ્રુવનો તારો? તો દક્ષિણ ધ્રુવ પરથી ધ્રુવનો તારો દેખાય નહીં. વિષુવવૃત્ત પરથી જોવો તો જોવા મળે ક્ષિતિજમાં, ઉત્તર ધ્રુવ પરથી જોવા મળે તો માથા ઉપર, એટલે કે 90 ડિગ્રી. ઉત્તર ધ્રુવ 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. એક્ઝેક્ટ માપ આપણે માપી લીધું કે ભાઈ કેમ કેમ કે અહીંયાથી એક્ઝેક્ટ માથા ઉપર મળે છે. તો આ જે લાઈન ઊભી ડ્રો કરીશું ધ્રુવના તારાથી સેન્ટર સુધી તો એ 90 ડિગ્રીની ગણાશે. હવે છે રેખાંશ. પૃથ્વીના બે ભાગ ઊભા, પણ આપણે કીધું એમ સંપૂર્ણ વર્તુળ નથી. અહીંથી ચાલુ થશે પૂરું. આ એક પૂરું થઈ ગયું. બીજું ચાલુ થયું પૂરું. આ બે થઈ ગયા. સમજ પડી? એક સર્કલ પૂરું કરવા માટે કેટલા જોયા? બે જોઈશે. પેલામાં કેટલું જોઈતું હતું? એક જ. આખું રાઉન્ડ પોતે જાતે જ માં લેતું હતું. કેમ? અહીંથી ચાલુ થતું હતું, આખું ફરીને પાછું આવતું હતું આમ આડું એમ. માનો કે આ વિષુવવૃત્તનું પોઈન્ટ હતો તો અહીંથી સ્ટાર્ટ થાય, આખું ફરીને પાછું અહીંયા આવીને પૂરું થઈ જાય. આ હતું અક્ષાંશ. પણ રેખાંશ એવું નહીં કરતા. રેખાંશ અહીંથી સ્ટાર્ટ થાય તો અહીંયા પૂરા થઈ જાય, ફરી પાછું અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા પૂરું થઈ જશે. ક્લિયર? એટલે રેખાંશના આખું વર્તુળ કહી શકાશે નહીં. એ કેવું વર્તુળ રહેશે? અર્ધ વર્તુળ. અહીંયા જો આ અહીંયાથી ભાગ કરી નાખું આમ તો આ અર્ધ વર્તુળના અર્ધ વર્તુળ. બરાબર? ગોળાના બે ભાગ થઈ ગયા પૃથ્વીના ઊભા. આ અડધું આ અડધું, તો બે ભાગ અડધા અડધા એમ કરીને પૂરું બનશે. પૃથ્વીના ગોળા ઉપર ઉત્તરથી દક્ષિણ દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહે છે. જો અહીંયા બી સ્પષ્ટતા કરી દીધી છે. ઉત્તરથી દક્ષિણ, ઉત્તરથી દક્ષિણ સુધી જવાનું. મેં હમણાં કીધું ઉપરથી નીચે જ, આમ અને આમ. ઉત્તરથી દક્ષિણ જાઓ, દક્ષિણથી ફરી ઉત્તર નહીં જવાનું. હા, આગળ સમજાવું. બરાબર? આવશે જ. ક્લિયર છે ને? ચલો હવે આના આપણે રેખાંશ વૃત્ત કીધું છે, આપણને ખબર છે. રેખાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી? તો કે 360.
કેમ કેમ કે આપણે જે વાપરવાનું હતું એ તો લોજિક જ વાપરવાનું હતું. સેન્ટરથી માપવાનું, સેન્ટરથી જેટલાનો ખૂણો બનાવો એટલી એની ડિગ્રી. પેલામાં તો કેવું હતું કે અડધું જ એક આખું સર્કલ ગણી લેતા હતા, એના કારણે માપ 90 ડિગ્રી જ આવ્યા, 90 ઉપર 90 નીચે 180 ડિગ્રી પતી ગયું. પણ અહીંયા તો કેવું છે, અડધું અડધું જ ગણીએ છીએ તો હવે ડબલ થઈ જશે, 180 360, એટલે ટોટલ કેટલા થઈ જશે 360. મીન્સ પૃથ્વીની જેટલી પણ ડિગ્રી આપણે જોઈએ છીએ કે વર્તુળ હોય કોઈ તો વર્તુળની ડિગ્રી કેટલી હોય તો કે 360 હોય. પૃથ્વીને છોડો તે હાલ વર્તુળની વાત કરું છું કે વર્તુળ કેટલા ડિગ્રી હોય તો કે 360 ડિગ્રી હોય. એમાંથી આપણે કહીએ કે ભાઈ 90-90ના 4 ભાગ પડે, 90-90ના 4 એટલે ટોટલ 360 થાય. સેમ એવી રીતે પૃથ્વીને આપણે કેટલા ભાગમાં વહેંચી દીધી 360માં. કેમ કેમ કે એ બી એક વર્તુળ જ છે. પૃથ્વીને તમે 2Dમાં જુઓ તો શું દેખાય? વર્તુળ. અત્યારે હાલ આપણે દોરીએ છે એમાં દોરીએ 2Dમાં દોરીએ ને વર્તુળ જ દોરીએ છીએ, માન્ય પૃથ્વી છીએ ને. ચલો, રેખાંશ વૃત્ત અક્ષાંશ વૃત્તની જેમ પૂર્ણ વર્તુળ નથી. આપણે વાત થઈ ગઈ તે અર્ધવર્તુળ છે. ઇંગ્લેન્ડના ગ્રીનિચ પરથી 0 ડિગ્રી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? ઇંગ્લેન્ડ ગ્રીનિચ પરથી. ગ્રીનિચ રેખા તરીકે ઓળખાય છે. જેમ આપણે અક્ષાંશમાં 0 ડિગ્રીને શું કીધું હતું? વિષુવવૃત્ત. એમ અહીંયા રેખાંશમાં 0 ડિગ્રીને શું કીધું? ગ્રીનિચ રેખા. આ 0 ડિગ્રી રેખાંશ પૃથ્વીના 2 ભાગ કરે છે, પૂર્વ અને પશ્ચિમ. સિમ્પલ વસ્તુ છે કે આ પૃથ્વીના 2 ભાગમાં અહીંયાથી ભાગી નાખીએ એટલે આ પૂર્વ આ પશ્ચિમ 2 ભાગ પડી ગયા. પણ હવે આમાં મતલબ શું થશે કે તમે અહીંયા શું કીધું? અર્ધવર્તુળ છે તો અહીંથી પશ્ચિમ ચાલુથી પૂરું ક્યાં થાય? ફરીને તો પાછું અહીંયા જાય ને. અહીંયાથી પૂર્વ ચાલુ કર્યું ફરીને પાછું, સમજાય છે? પશ્ચિમ ચાલુ કરશો ફોર એક્ઝામ્પલ કે આ 2 ભાગ કરી દીધા, બરાબર છે. ભારત અહીંયા પૂર્વમાં છે, બરાબર. અમેરિકા અહીંયા છે તો આપણે શું કહીશું? ભારતની પશ્ચિમે અમેરિકા છે. અમેરિકા શું કહે છે? એની પશ્ચિમમાં પૂર્વમાં? પૂર્વમાં કહે છે, ગ્રીનિચ રેખાના અનુસંધાને. પણ એને કહેવું હોય તો એ પશ્ચિમ બી કહી શકે. કેમ કેમ કે ફરીને તો આ બાજુથી આવવાનું જ છે. પણ આપણે ગ્રીનિચ રેખાનો કન્સિડરેશન લેવાનું. ચલો, સમજાઈ ગયું ને? 2 ભાગ થઈ ગયા, પૂર્વ પશ્ચિમ. હવે આપણો જે મેન પ્રશ્ન હતો કેમ અડધા અડધા દોર્યા, પૂરા કેમ ના દોર્યા? 180 ડિગ્રી રેખાંશના શું કહે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 0 શું કીધું? ગ્રીનિચ રેખા. 180 શું કીધું? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હવે 0 ને 180 ભેગું થઈ જાય કરવું હોય તો થાય કે ના થાય? 0 ડિગ્રી ને 180 ડિગ્રી તમે વર્તુળ બનાવો છો. આ પાછળ દેખાય છે કે ઉપર દોરું? ઓકે. હવે માનો કે આ 0 ડિગ્રી છે તો આની પાછળ જ 180 આવશે. એક વર્તુળ લઈ લઈએ તો આ 0 હોય તો 0 ની પાછળ જ 180 થશે. તો એ તો દેખાવાનું નહીં ને. પછી જો 0 આખું કર્યું હોત, મેં આખું સર્કલ મારત તો 180 આવત. વિષુવવૃત્તમાં આવ્યું હતું 180, 0 ને 0 જ રહ્યું હતું ને. તો અહીંયા બી 0 ને 0 જ રહેત. પણ અહીંયા 0 કેમ ના રાખ્યું? કેમ કે આ પ્રોબ્લેમ નડતો હતો. 0 કરવું હોત તો આ એક લાઈન સીધી દોરવી પડત. હવે સીધી લાઈન દોરવામાં શું પ્રોબ્લેમ હતો કે આ એક જ દેશ રશિયામાંથી પસાર થાય છે. અહીંયાથી રશિયાને અડધું કરી દીધું, થોડો ભાગ સેપરેટ થઈ ગયો. અહીંયા નીચે ન્યૂઝીલેન્ડમાં એ વસ્તુ થઈ, ન્યૂઝીલેન્ડમાં થોડું સેપરેશન આવી ગયું. એટલે આ કારણોસર આપણે થાય શું? કેમ આવું ના કરી શકાય? એનું કારણ શું? તો આપણે કેટલા વાગ્યા છે અત્યારે? અહીંયા 9:30. અમેરિકામાં 9:30 થયા હશે, ન્યૂઝીલેન્ડમાં 9:30 થયા હશે. તો કેમ આ સમય સરખો નથી ચાલતો? સમય શેના આધારે નક્કી થાય છે? અક્ષાંશના રેખાંશના આધારે જ નક્કી થાય છે. હવે માનો કે અક્ષાંશના રેખાંશના આધારે સમય નક્કી કરીએ છીએ તો આ 0 ડિગ્રી જો આ રીતે લઈએ તો આ એક જ જમીનનો ભાગ છે, પણ એ તો 2 જુદા થઈ ગયા ને રેખાંશથી. હવે રેખાંશથી જુદા થઈ ગયા તો સમય જુદો જુદો થઈ જશે. સમય એક રહેશે નહીં રહે. તો મતલબ શું? અહીંયા સોમવાર છે તો અહીંયા મંગળવાર થઈ જશે, અહીંયા મંગળવાર છે તો અહીંયા સોમવાર થઈ જશે. અગર ટ્રેનમાં સોમવારમાં બેઠા ને મંગળવારમાં પહોંચી ગયા અને પાછી આવતી હતી કે મંગળવાર પછી હું ભૂતકાળમાં સોમવારમાં આવી ગયો.
થવા દેવાય આવું? ના થવા દેવાય. એટલે શું કર્યું? લાઈનને તોડી નાખી, ઝીકઝેક કરી નાખી, જે રીતે સેપરેટ કરી શકાય એવી રીતે સેપરેટ કરી લીધી. અને આપણે પૂરું કરવાની જગ્યાએ અધૂરા અધૂરા લીધા. આ જ કારણોસર કે ભાઈ આપણે એક્ઝેક્ટ માપ લઈ શકીએ, આપણું કેલ્ક્યુલેશન સરળતાથી થઈ શકે. પેલામાં આખું સર્કલ ગણવું, સર્કલમાં ક્યાં જઈને ક્યાં મેચ કરીશું કંઈ ખબર નહીં. પણ પેલામાં એક 90 ડિગ્રીનું સર્કલ છે, આ બાજુ દોર્યું છે પૂર્વ બાજુ તો પૂર્વ ગણો, આ બાજુ દોર્યું પશ્ચિમ બાજુ તો પશ્ચિમ ગણો, તો ખબર પડશે કે કયું માપ છે ને કેટલું, મતલબ લોન્જિટ્યૂડ લેટિટ્યૂડ કેટલા છે, એક્ઝેક્ટ અક્ષાંશ રેખાંશ કેટલા ઉપર આવે છે એ ખબર પડી જશે. એટલે ખબર પડી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હા, તો આમાં સવાલ એવો બી પૂછાય કે એક એવું રેખાંશ કે જે સીધું નથી, આડું ટેડું છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. કેમ? કેમ કે અહીંયાથી દિવસ નક્કી થાય છે. આ જે લાઈન છે એ દિવસ નક્કી કરે ક્યાં કયો દિવસ હશે. આ લાઈનથી આ બાજુ જઈએ તો એક દિવસ ઓછો, આ બાજુ જઈએ તો એક દિવસ વધારે. મતલબ એરોપ્લેન ઉડીને આમ આવશે ને તો તારીખ બદલાઈ જશે, નવી તારીખમાં. અહીંયાથી 4 તારીખમાં ઉડ્યું હતું, અહીંયા 5 તારીખમાં પહોંચી જશે. આવું થાય જ છે, બરાબર? આ થાય જ છે, બરાબર? કે અહીંયાથી 4 તારીખમાં ઉડશે, અહીંયા પહોંચશે તો 5 તારીખ હશે. 5 તારીખમાં ઉડીને પાછળ જશે તો 4 તારીખમાં પાછું પહોંચી જશે. ક્લિયર? આ જે લાઈન છે એ લાઈન તમારો દિવસ નક્કી કરે. આ લાઈનથી આમ જાઓ તો આ લાઈનથી આમ જાઓ તો આ. ક્લિયર? હવે આમાં એ જ વસ્તુ આપણે અહીંયા કીધી હતી કે જો સીધી રાખત તો ઝઘડા જ આજુબાજુવાળા ગામવાળા. ચલો, તેની પશ્ચિમ દિશા તરફ જતા એક તારીખ વધે છે. હા, સ્ટેટ પરીક્ષામાં તમને આવું થોડી આપશે. પરીક્ષામાં તો આવું લખેલું હાલશે કે પશ્ચિમમાં જાઓ તો તારીખ વધે ઘટે. અહીંયા જુઓ, પશ્ચિમમાં ગયા તો તારીખ વધી, અહીંયા રવિનો સોમ થઈ ગયો તો તારીખ વધી ગઈ. પૂર્વમાં જશો તો તારીખ ઘટશે, સોમવારનો રવિવાર થઈ ગયો, તારીખ ઘટી ગઈ. ક્લિયર? ફોટો યાદ રહે ફોટો, સ્ટેટમેન્ટ યાદ રહે સ્ટેટમેન્ટ. આપણે યાદ ગમે તે રીતે રાખવાનું છે. અને મારા મધ્ય આવું જ યાદ રાખવાનું કે લાઈન દોરવાની, આ બાજુ રવિવાર ને આ બાજુ સોમવાર. તારીખને યાદ રાખવાની કંઈ વાત જ નહીં. પછી પરીક્ષામાં પૂછ્યું ત્યારે જોઈ લેવાનું પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ. 1 કલાકમાં 15 રેખાંશ સૂર્ય સામેથી પસાર થાય છે. ટોટલ કેટલા છે? 360. 1 કલાકમાં 15 પસાર થયા, 360 પસાર થતા કેટલો સમય લાગે? 360 ભાગ્યા 15. બોલો કેટલું થાય? 360 ભાગ્યા 15 કેટલું થાય? 15 ચોક 15 દુ 20 ને 4 24 કલાકમાં એક દિવસ પૂરો કર્યો આપણે. સમજાઈ ગયું? 24 કલાકનો દિવસ, 15 રેખાંશ કેટલા કલાકમાં? 1 કલાકમાં. હવે ઊંધો ક્વેશ્ચન, એક રેખાંશ કેટલા સમયમાં? 1 કલાકમાં 15. એક રેખાંશ કેટલામાં? 1 કલાક મતલબ 60 મિનિટ. 60 મિનિટમાં 15, 60 ભાગ્યા 15 4. એક રેખાંશ પાર કરતા કેટલો સમય લાગે? 4 મિનિટ લાગે. અહીંયા લખીને જ આપી દીધું હતું. બરાબર? પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આપણે જોઈ લીધું હતું, ગ્રહો જોયા એમની અંદર. પૂર્વના સ્થળોનો સમય પશ્ચિમના સ્થળોના સમય કરતાં આગળ હોય છે. ફરીથી સ્ટેટમેન્ટ છે, પૂર્વના સ્થળોનો સમય પશ્ચિમના સ્થળોના સમય કરતાં આગળ હોય છે. એટલે કે ભારતમાં જે તારીખ હશે એ પાછળ આ બાજુ પશ્ચિમમાં જાઓ, ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકામાં તો હશે આગળ હશે કે પાછળ હશે? આગળ. ચલો, એટલે જ એ લોકો આગળ રહે છે એમ. ચલો, જે રેખાંશ વૃત્ત સૂર્યની બરોબર સામે આવે છે તે રેખાંશ પર તમામ સ્થળોએ બપોરના 12 વાગ્યાનો સમય ગણવામાં આવે છે. એટલે ફરક શું પડશે? ફોર એક્ઝામ્પલ આપણે એવું ગણીએ કે હાલ 0 ગ્રીનિચ રેખા ઉપર સૂર્ય છે તો ત્યાં 12 વાગ્યા હશે, પણ બીજે ક્યાંય 12 વાગ્યા હશે? કેમ કે આપણે અહીંયા સ્પષ્ટતા કરી કે જે રેખાંશ ઉપર સૂર્ય છે
એક્ઝેક્ટ એમ જ 12 વગાડવાના છે. તો ગ્રીનિચ રેખા ઉપર સૂર્ય હોય તો ગ્રીનિચ રેખા ઉપર જ 12 વાગ્યા હોય. એની બાજુની લાઈન પર 12 વાગશે તો એ કેટલું પાછળ રહ્યું? 4 મિનિટ. સમજાયું? એ 4 મિનિટ કેમ? કેમ કે ત્યારે તો 4 મિનિટ પછી જ એના ઉપર 12 વાગવાના છે. તો ત્યારે એમાં કેટલું હશે? 11:56. એની ઘડિયાળ કેટલી થશે? 11:56. એવી રીતે દરેક ઉપર આગળ એની પછી પાછળ ખસો તો 11:52. એવી રીતે ટાઈમ ઘટાડતા જવાનું. ક્લિયર છે? ટાઈમ કેવી રીતે ડિસાઇડ કર્યો આપણે? નક્કી કરી લીધું ભાઈ ગ્રીનિચ રેખા ઉપર 12 વાગે એક્ઝેક્ટ માથા ઉપર ગ્રીનિચ રેખા ઉપર સૂર્ય ક્યારે છે? અત્યારે છે. તો આ સમયે એક્ઝેક્ટ ગ્રીનિચ રેખા ઉપર 12 વાગ્યા. દર 4 મિનિટે એક રેખાંશ આવે તો દર 4 મિનિટ એટલે બધામાંથી 4 ઘટાડતા જાઓ. 4 મિનિટ પછી આ 4 મિનિટ પછી આ 12 વાગશે. 4 મિનિટ પછી અહીંયા 12 વાગશે. તો ટાઈમ તમે એક 12 વાગ્યાનો ડિસાઇડ કરીને બધામાંથી 4 ઘટાડી બધાનો ટાઈમ નક્કી કરી શકો. કયા રેખાંશ ઉપર કેટલા વાગ્યા હશે? થાય કે ના થાય? ક્લિયર? તો એવી રીતે આપણે ટાઈમ નક્કી કરી લીધો કે ભાઈ આ રેખાંશ ઉપર આટલા વાગશે. ક્લિયર છે? આ હાલ શું કર્યું આપણે? ખાલી તમામ રેખાંશોનો સમય નક્કી કર્યો કે એક રેખાંશ ઉપર ક્યારે કેટલા વાગેલા હશે. મતલબ કે જોવાનું કોને? ગ્રીનિચ રેખાને. ગ્રીનિચ રેખા ઉપર જેટલા વાગ્યા હોય એ પ્રમાણે તમારે ટાઈમ નક્કી કરી લેવાનો. ગ્રીનિચ રેખાને ફિક્સ કરીને મૂકીએ આપણે કે ભાઈ અહીંયા 12 વાગ્યાનો ટાઈમ છે એટલે બાકી બધાનો સમય આ રીતે જોવાશે. પણ આ તો ગ્રીનિચ રેખા નક્કી કેમ કરી હતી જે તે સમયે 0 ડિગ્રી? કેમ એને જ માન આપ્યું? કેમ કે એ સમયે સૌથી વધુ સત્તા ઇંગ્લેન્ડ પાસે હતી. પૃથ્વી ઉપર સૌથી મોટું શાસક હતું ઇંગ્લેન્ડ. બહુ બધા દેશોનું ઉપર શાસન કરતું હતું, આધિપત્ય ધરાવતું હતું, ગુલામીમાં હતા બધા દેશો. ઇવન ભારત પણ આપણા ગુલામીમાં હતો. તો એના કારણે ગ્રીનિચને માન આપી દીધું હતું ભાઈ ગ્રીનિચ રેખા અહીંયાથી ચાલુ થશે. એના આધારે જ માપી લીધું. પણ પછી તો ધીમે ધીમે બધા આઝાદ થઈ ગયા ને. પછી તો બધા કહે ને કે આવા મારે શું લેવા દે ગ્રીનિચ રેખાથી. બરાબર? એવું નહીં. પણ જેમ જેમ આઝાદ થયા એમ એમ પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાયો. આંતરરાષ્ટ્રીય વેપાર કરવો છે. માનો કે અમેરિકાએ કોઈ ઓર્ડર આપ્યો હોય ભારતને અને અમેરિકાએ કીધું કે ભાઈ 10 તારીખ સુધી મને ઓર્ડર આપવાનો. પણ આપણને ખબર છે કે અમેરિકામાં 10 તારીખ વહેલા થઈ જાય, ભારતમાં મોડી થાય. પેલા તો 10 તારીખ થઈ ગઈ એટલે તો પેનલ્ટી મારશે ને. તો તમને ખબર હોવી જોઈએ ને કે ત્યાં 10 તારીખ ક્યારે થઈ જશે. તમારે તમારા ટાઈમ પ્રમાણે ચાલવું પડશે કે ભાઈ એને 10 તારીખ કીધી અને ઇટ મીન્સ કે મારે 9 તારીખના આટલા વાગ્યા સુધી એનો ઓર્ડર આપી દેવાનો છે. ક્લિયર છે? તો આના કારણે શું થાય કે આપણે બી આપણો એક સમય નક્કી કરવો પડશે. કેમ? કેમ કે ભારત પરથી એક જ રેખાંશ તો પસાર થતું નહીં. ભારતમાંથી બી ઘણા બધા રેખાંશ પસાર થાય ને. તો દરેક જગ્યાએ સમય અલગ અલગ થઈ જાય. ચલો એ આગળ આવે ત્યારે જ જોઈએ ને પાછા તમે અહીંયા પૂછવાશો. જો 12 વાગ્યાનો સમય છે, આ રીતે નક્કી કરેલા સમયને જે તે સ્થળનો સ્થાનિક સમય કહેવાય. સ્થાનિક સમય આપણો બી આગળ લાવીએ છીએ. પહેલાં આ ખાલી જોઈ લો કેવી રીતે ગણાય. અમદાવાદનું રેખાંશ કેટલું છે? 73 પૂર્વ રેખાંશ. સેમ દિલ્હીની વાત કરીએ તો દિલ્હીનું રેખાંશ કેટલું છે? 77 પૂર્વ રેખાંશ. કેટલા રેખાંશનો ફરક છે? 4 રેખાંશનો ફરક છે. 77 માઇનસ 73, 4 રેખાંશનો ફરક આવ્યો છે. એક રેખાંશ પસાર કરતાં કેટલો સમય લાગે છે? 4 મિનિટ. 4 રેખાંશ પસાર કરતાં કેટલો સમય લાગશે? 16 મિનિટ. એટલે 16 મિનિટનો તફાવત અમદાવાદ અને દિલ્હીના સમયમાં આવશે. 16 મિનિટનો તફાવત આવશે ને અમદાવાદ દિલ્હીના સમયમાં. અગાઉ જોઈ ગયા તેમ 4 મિનિટનો એક રેખાંશ પસાર થાય એટલે 4 રેખાંશ પસાર થતાં કેટલો સમય લાગશે? 16 મિનિટ લાગશે. મતલબ શું? દિલ્હી અમદાવાદથી પૂર્વમાં છે. બરાબર ને? અમદાવાદના તમે લોકેશન માનો તો દિલ્હી અહીંયા જ હતો. કઈ બાજુ આવ્યું? પૂર્વ બાજુ આવ્યું. દિલ્હીનો સમય અમદાવાદ કરતાં 16 મિનિટ આગળ રહેશે. 16 મિનિટ આગળ કયું રહેશે? દિલ્હી. મતલબ શું કહેવા શું માગે છે ખબર છે? કે દિલ્હીમાં જ્યારે 12 વાગ્યા હશે ત્યારે અમદાવાદમાં કેટલા થતા હશે? તો કે 11:56 થતી હશે. અરે સોરી 16 મિનિટ કીધી ને, 4 મિનિટ નહીં, સોરી આપણે 4 મિનિટ મગજમાં રહી ગયું છે. 16 મિનિટ માઇનસ કરીએ તો કેટલું થાય? બરોબર? 11:44નો ટાઈમ અમદાવાદમાં થતો હશે. હવે મૂળ વસ્તુ એવી કે અહીં સવાર પડી હતી, અહીં નહીં પડી. આવું થાય ને? અહીં 11 તારીખ થઈ ગઈ, અહીંયા નહીં થઈ. પ્રોબ્લેમ થાય. તો એનો નિરાકરણ શું? કે આપણે કોઈ એક જગ્યા ફિક્સ કરવી પડે કે ભાઈ આના 12 વાગ્યા એટલે બધે 12 જ વાગ્યા. પછી અહીં ભલે 4 મિનિટનો તફાવત રહ્યો.
આપણે બધે એક સરખા 12 વગાડી દેવાના, બરાબર. પ્રમાણ સમય રેખા, જુદા જુદા રેખાંશ પર આવેલ સ્થળો પર સમય જુદા જુદા હોય છે. હાલ જોઈ લીધું, અમદાવાદ દિલ્હી જુદો જુદો સમય આવી ગયો. જુદા જુદા દેશમાંથી પસાર થતી રેલગાડી માટે સમય નક્કી કરવો મુશ્કેલ થઈ જાય, બરાબર. ક્યાંક જવું, આપણે વાત કરી ને, એરોપ્લેનમાંથી ઉડ્યા હતા 4 તારીખે પહોંચ્યા 5 તારીખે, 5 તારીખે ઉડ્યા હતા પહોંચ્યા 4 તારીખમાં. ટાઈમ ટ્રાવેલ કરી લીધો, ભૂતકાળમાં જતા રહ્યા. ચલો, ઉદાહરણ તરીકે ભારતમાં ગુજરાતના દ્વારકા અને અસમના દિબ્રુગઢમાં સમયમાં 1 કલાક ને 45 મિનિટનો ફરક છે. મતલબ અસમ 1 કલાક 45 મિનિટ આગળ ચાલે છે દ્વારકા કરતાં. સમજાય જા? તો હવે આ વસ્તુ આપણે જેમ કીધું, આ દિલ્હીમાં તો 16 મિનિટ હતી, હવે અસમમાં તો 1:45 થઈ ગયું. 2-3 કલાકના તફાવત આવવાનું ચાલુ થઈ ગયા. તેથી સરળતા માટે જે તે દેશના મધ્ય ભાગમાંથી પસાર થતા રેખાંશ વડે સંપૂર્ણ દેશ માટેનો સ્થાનિક સમય નિર્ધારિત કરવામાં આવે છે. એટલે આપણે શું કરીએ છીએ કે ભાઈ ભારતમાંથી કે બીજા કોઈ પણ દેશવાળા પોતાના દેશમાંથી જે એક લાઈન જે એક્ઝેક્ટ મિડલ કરતું હોય ને એ લાઈનને આપણે માન્યતા આપી દઈએ છીએ. શેના તરીકે? પ્રમાણ સમય રેખા તરીકે. કે એના ઉપર જેટલા વાગ્યા હોય ને એટલા જ આખા દેશમાં જોવાના, એ કેટલા રેખાંશ ઉપર છે એને જોવાનું નહીં. સમય માટે ખાલી શું જોવાનું? તો કે એક લાઈન ડિસાઇડ કરી દીધી આપણે ભારત માટે. આપણે ડિસાઇડ કરી દીધું કે ભાઈ 82.30 પૂર્વ રેખાંશ નક્કી કર્યું, તો 82.30 પૂર્વ રેખાંશ ઉપર જેટલા વાગ્યા હશે એટલા જ ભારતમાં કોઈ પણ જગ્યાએ વાગ્યા હશે. પછી અસમના દિબ્રુગઢમાં 1:45 મિનિટ આગળ નહીં ચાલે ઘડિયાળ, દ્વારકામાં 1:45 પાછળ નહીં ચાલે. અહીંયા 12 વાગ્યા છે તો અસમમાં બી 12 જ વાગવાના, દ્વારકામાં પણ 12 જ વાગવાના. સમજાઈ ગયું? આપણે એક આ લાઈન ડિફાઇન કરી દીધી કે આનાથી આપણે સમય નક્કી કરીશું. આ એક્ઝેક્ટ લાઈન ક્યાંથી પસાર થાય છે? તો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી પસાર થાય છે. ક્યાંથી? મિર્ઝાપુર. ક્યાં આવ્યું? આ મિર્ઝાપુરની ક્યાં વાત કરો, આટલી સિરીઝો જોઈ લીધા પછી મિર્ઝાપુર યાદ ના હોય, બરાબર. અલ્હાબાદ નજીકથી તમને પૂછવામાં આવે કે કયા શહેર નજીકથી પસાર થાય છે? તો અલ્હાબાદ. કયા શહેર ઉપરથી પસાર થાય છે? તો મિર્ઝાપુર. કયા શહેર પરથી પસાર થાય? મિર્ઝાપુર. કયા શહેર નજીકથી પસાર થાય? અલ્હાબાદ. ભારતીય પ્રમાણભૂત સમય રેખા તરીકે ઓળખાય છે. માપ યાદ રાખજો, 82.30. ભારત ગ્રીનિચના પૂર્વે, ગ્રીનિચથી 82.30 છે. પૂર્વ રેખાંશ આપણે લખ્યું હતું, પૂર્વ દિશામાં આવ્યું ગ્રીનિચથી. જેનો સમય ગ્રીનિચના સમયથી કેટલા કલાક? તો કે 5:30 કલાક આગળ છે. મતલબ આપણે અહીંયા 12 વાગ્યા હશે તો ત્યાં વાગશે ગ્રીનિચમાં નહીં વાગે, ત્યાં તો 5.5 કલાકની વાર હશે 12 વાગવા પછી. તો એ 5-5.5 કલાક શું હશે? ડિલે. કેમ? આપણે વાત કરી હતી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની. પૂર્વમાં જાઓ તો રવિવાર, આ બાજુ જાઓ તો સોમવાર. રશિયામાં 11 સ્થાનિક સમય છે. હા, હવે રશિયાનો ફોટો તો અહીંયા બતાવી શકાય એમ નહીં, દોરાતું નહીં. રશિયા કંઈક આ રીતે એક બહુ વિશાળ રાષ્ટ્ર છે. એના ટોટલ 11 ભાગ પાડી દીધા છે અને 11 ભાગમાં પ્રમાણ સમય રેખા નક્કી કરી છે. એની પ્રમાણ સમય રેખા કેટલી છે? 11. એટલે કેલ્ક્યુલેશન થોડું અઘરું થઈ જાય. કેમ? કેમ કે એક રાજ્ય અહીંયા છે એનું પ્રમાણ સમય રેખા પ્રમાણ સમય અલગ હશે, બીજું રાજ્ય અહીંયા છે એનો પ્રમાણ સમય અલગ હશે. આપણે જેમ આગળ વાત કરીએ એમ ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ. અહીંયા 10 વાગ્યાથી એરોપ્લેનમાં માલ મોકલ્યો, 9 તારીખમાં પહોંચી ગયો, 10 તારીખે મોકલેલો માલ. પેલો કે હજી તો 10 તારીખ થઈ નહીં, થવા દો પહેલો. તો એ લોકો શું કરે છે એમાં ટ્રાન્ઝેક્શનની અંદર એ લોકો 11 જે પ્રમાણ સમય છે એની અંદર એ લોકો એમની ગણતરીમાં સામ્યતારે એના સૂત્રો બનાવી લીધેલા છે અને એ પ્રમાણે કામ કરે છે. એટલે જે બી વેપાર થશે એમાં તકલીફ પડશે નહીં. મૂળ આ બધું નક્કી કરવાનું કારણ બી એ જ છે, તકલીફ ના પડી જોઈએ. કેમ કે દિવસ બદલાઈ જાય, એક મિનિટમાં દિવસ બદલાઈ જતો હોય. ચલો નેક્સ્ટ છે હવે કટિબંધો. અક્ષાંશ રેખાંશમાં કંઈ પ્રોબ્લેમ? અક્ષાંશ રેખાંશ આખું કમ્પ્લીટ થઈ ગયું. આપણે જેટલા પણ ક્વેશ્ચન આવવાના હતા એટલા બધા ક્વેશ્ચન્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. ખાસ 2 અક્ષાંશ વચ્ચે અંતર કેટલાનું? 111 કિલોમીટરનું. ક્લિયર? એક જ રેખાંશ કે જે સીધે સીધું નથી. કયું?
આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 ડિગ્રી. 0 ડિગ્રી ક્યાંથી પસાર થાય? રેખાંશ ગ્રીનિચ રેખા. અને 0 ડિગ્રી અક્ષાંશ વિષુવવૃત્ત. ચલો 23.5 દક્ષિણ, 23.5 ઉત્તર, કર્કવૃત્ત. યાદ રાખજો. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ ચાલુ કરીએ. કટિબંધ. ફોટામાં હમણાં તો એવો જ ફોટો દેખાય છે. અહીંયા કર્કવૃત્ત હતી, હે ને? મકરવૃત્ત હતી, અહીંયા કર્કવૃત્ત હતી. બસ સાહેબ હા પાડે એટલે આપણે હા પાડવાની. બસ ભાઈ સાહેબ ક્યારેક ખોટું ભણાવી દેશે ને તો તકલીફમાં મૂકી જશો. ધ્યાન રાખો. ચલો આ વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત. ક્લિયર? આવા કટિબંધ કયા કયા આવે? તો 3 કટિબંધ આવે. એક ઉષ્ણ, એક શીત. ઉષ્ણ એટલે ગરમ, શીત એટલે ઠંડુ. ઠંડુ ગરમ આવશે અને બીજું આપણે ઠંડી ગરમી બે અનુભવીએ એટલે સમશીતોષ્ણ. સમશીતોષ્ણ સંધિ છૂટી પાડો. સમશીતોષ્ણ સંધિ છૂટી પાડો. મને ખબર છે કે પોલીસમાં સંધિ નહીં આવવાની, પણ તમે છૂટી પાડો. બરાબર. આવું અહીંયા જોડાયો તો થઈ ગયો હતો. મતલબ કે ઓ સમશીતોષ્ણ, તો આની જોડે ઓ જોડાયો, ઉ હતો એની જગ્યા ઉપર. આ સંધિના નિયમોમાં આવશે, આપણે સંધિ નહીં ભણવી. હાથ બરાબર, કંઈ નહીં. એટલે 3 કટિબંધ આપણે જોઈશું. ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીત. 3 કટિબંધ આવશે. તો ક્યાં કયા કટિબંધ હશે? તો વિષુવવૃત્ત આપણે કહી દીધું હતું કે સૌથી ગરમ. વિષુવવૃત્તની નજીકવાળો જે પટ્ટો હોય એ ઉષ્ણ કટિબંધ. ક્યાં સુધી? તો કે આપણે કીધું હતું કે અહીંયા છે કર્કવૃત્ત, અહીંયા છે મકરવૃત્ત. તો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેનો વિસ્તાર ઉષ્ણ કટિબંધ. એની અંદર શું આવી જશે? વિષુવવૃત્ત આવી જશે. કર્કવૃત્તથી મકરવૃત્ત કયો કટિબંધ છે? ઉષ્ણ કટિબંધ છે. પછી આપણે બીજું 66.5 જોયું હતું. ઉત્તર ધ્રુવ વૃત્ત, દક્ષિણ ધ્રુવ વૃત્ત. તો આની ઉપર જાવ તો ઠંડુ, આની નીચે જાવ તો ઠંડુ, એટલે કે શીત કટિબંધ. 66.5 થી ઉપર ગયા શીત, 66.5 થી નીચે ગયા શીત. જે બચ્યું એ સમશીતોષ્ણ. બચ્યું શું? 23.5 થી 66.5 આ સમશીતોષ્ણ. ખબર પડી ગઈ કટિબંધો? કર્કવૃત્તથી મકરવૃત્ત ઉષ્ણ, કર્કવૃત્તથી 66.5 ઉત્તર સમશીતોષ્ણ, મકરવૃત્તથી 66.5 દક્ષિણ સમશીતોષ્ણ, 66.5 ઉત્તરથી ઉત્તર ધ્રુવ શીત, 66.5 દક્ષિણથી દક્ષિણ ધ્રુવ શીત. ક્લિયર? 3 કટિબંધો. ગરમીના આધારે પૃથ્વીના 3 કટિબંધ ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ. ઉષ્ણ, શીત, સમશીતોષ્ણ. અતિશય ગરમી, અતિશય ઠંડી, સખત. એક મિનિટ, આમાં લોચા માર્યા છે. આ અહીંયા છે, બરાબર? હા ભાઈ, આ ઇન્ટરચેન્જ છે. બરાબર. શીતમાં સખત ઠંડી, સમશીતોષ્ણમાં સપ્રમાણ ગરમી ઠંડી. ઇન્ટરચેન્જ કરી લેજો. પીડીએફમાં વાંચતા આપણે ખોટું વાંચીને ના જતા. આ ઉષ્ણ કટિબંધ જો આ મેપમાં બતાવ્યો છે કે આખો ઉષ્ણ કટિબંધ છે. આ મેપ એટલા માટે જ બતાવ્યો કે ભારતમાં ઉષ્ણ કટિબંધ આવે કે ના આવે. કીધું તું કર્કવૃત્તથી નીચે ઉષ્ણ કટિબંધ છે. કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? આપણે વાત થઈ ગઈ છે ગુજરાતમાં. તો ત્યાંથી નીચેના ભાગમાં શું હશે? ઉષ્ણ કટિબંધ.
એનાથી ઉપરના ભાગમાં શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ. શીત કટિબંધ તો 66.5 કીધું, આ લાઈન રહી. તો આ વચ્ચેનો ભાગ તો શું છે? સમશીતોષ્ણ કટિબંધ. તો બાકીનો ભાગ સમશીતોષ્ણમાં, નીચેનો ઉષ્ણ. એટલે જ આ ભાગમાં વસતા લોકો વધારે બ્લેક. બરાબર. હા ભાઈ, સૂર્યનું પ્રમાણ વધારે હોય તો શરીરમાં વિટામિન ડી વધી જાય. વિટામિન ડી વધી જાય તો બ્લેકનેસ દેખાય. વિષુવવૃત્ત રેખાથી 23.5 ડિગ્રી ઉત્તર અને 23.5 ડિગ્રી દક્ષિણ ઉષ્ણકટિબંધ કહે છે. આપણે જોઈને આવ્યા આગળ. કર્કવૃત અને મકરવૃત્ત વચ્ચેનો પૃથ્વીનો સપાટીનો આશરે 40% ભાગ રોકે છે. ઉષ્ણકટિબંધમાં કેટલા ટકા ભાગ આવેલો છે? 40%. ઉષ્ણકટિબંધ પૃથ્વીના કેટલા ટકા ભાગ રોકશે? 40% ભાગ રોકશે. એને કહેશું શું? ટ્રોપિકલ ઝોન. ઉષ્ણકટિબંધ ઇંગ્લિશમાં શું કહેવાશે? ટ્રોપિકલ ઝોન. ગરમી વધુ પડે છે, સૂર્યના સીધા કિરણો છે. અહીં વર્ષમાં 2 વખત સૂર્ય મધ્યાહને ચમકે છે. 21 માર્ચ અને 22 સપ્ટેમ્બર. 21 માર્ચ અને 22 સપ્ટેમ્બર આ 2 દિવસ એવા છે કે જ્યારે દિવસ અને રાત્રિનો સમયગાળો એક સરખો જોવા મળશે. ક્યાં? ઉષ્ણકટિબંધ. ઉષ્ણકટિબંધમાં આ સમયગાળાની અંદર દિવસ અને રાત્રિનો સમયગાળો એક સરખો હશે 21 માર્ચ અને 22 સપ્ટેમ્બરના રોજ. ક્લિયર? 2 તારીખો હાલ યાદ રાખજો, આગળ બીજી 2 તારીખો આવશે. 21 માર્ચ અને 22 સપ્ટેમ્બર. ત્યારબાદ છે શીત કટિબંધ. આ અલગ અલગ ઝોન આપી દીધા બધા ભેગા. આ ટ્રોપિકલ ઝોન ઉષ્ણ. કોઈને તકલીફ છે? ટ્રોપિકલ ઝોન ઉષ્ણકટિબંધ. ટેમ્પરેટ ઝોન સમશીતોષ્ણ. અને છેલ્લે પોલાર ઝોન એટલે કે શીત. હાલ શીતની વાત કરીએ છીએ. આ રહ્યો પોલાર ઝોન, જે તમને ગ્રીન કલર, અરે ગ્રીન નહીં, પિંક કલરમાં જોવા મળે છે. ચલો, વિષુવવૃત્તની ઉત્તરમાં 66.5 થી આવશે, એ આપણે જોઈ લીધું. 66.5 થી 90, 66.5 થી 90. સખત ઠંડી હોય અને પૃથ્વીની સપાટીનો આશરે 8% ભાગ રોકે. કેટલા ટકા? ઉષ્ણ કેટલા ટકા રોકતું હતું? 40%, 44%? 40 ના 8. બાકી કેટલો બચ્યો? એ કોણ રોકશે? સમશીતોષ્ણ. ફરીથી ફોટો આપ્યો છે, આપણે જોઈ લીધું એટલે હવે જવા દઈએ. વિષુવવૃત્તની ઉત્તરે 23.5 ઉત્તર અક્ષાંશથી 66.5 ઉત્તર અને દક્ષિણમાં બી 23.5 થી 66.5. પૃથ્વીના સપાટીનો આશરે 52% ભાગ સમશીતોષ્ણ રોકે. વાતાવરણ ખુશનુમાન છે, વધુ ઠંડુ કે વધુ ગરમી રહેતી નથી. સાહેબ ગરમી જ પડે છે, કંઈ નહીં, એ વાત અલગ છે. ચલો, અહીં વર્ષમાં માત્ર એક વખત સૂર્ય મધ્યાહને ચમકે છે. પેલા 2 તારીખ હતી, 21 માર્ચ અને 22 સપ્ટેમ્બર. અહીંયા કઈ તારીખ યાદ રાખવાની? 21 જૂન. કોના માટે? તો કે ઉત્તર ગોળાર્ધવાળા માટે. અને 22 ડિસેમ્બર કોના માટે? તો કે દક્ષિણ ગોળાર્ધવાળા માટે. આ જ સેમ વસ્તુ આપણે ઊંધી થઈ જશે. કેમ? અહીંયા મધ્યાહને ચમક્યો ઉત્તર ગોળાર્ધમાં 21 માર્ચે, મતલબ દિવસ સૌથી લાંબો. 22 ડિસેમ્બરે અહીંયા ચમક્યો, મતલબ દક્ષિણ ગોળાર્ધવાળા માટે 22 ડિસેમ્બરે દિવસ સૌથી લાંબો. હવે જ્યારે આ લોકોનો દિવસ સૌથી લાંબો હશે તો આ ઉપર ફોર એક્ઝામ્પલ આ ગોળો બનાવી દઈએ, આ ઉત્તર, આ દક્ષિણ, બરાબર. 22 ડિસેમ્બર છે અહીંયા, તો 22 ડિસેમ્બરે અહીંયા સૌથી લાંબો દિવસ હોય તો અહીંયા સૌથી લાંબો દિવસ પોસિબલ છે ના? દિવસ સૌથી લાંબો અહીંયા થઈ ગયો તો અહીંયા સૌથી લાંબી રાત. અહીંયા સૌથી લાંબો દિવસ હતો 21 માર્ચ, તો ત્યારે અહીંયા સૌથી લાંબી રાત. યાદ રાખવાનું છે ઊંધું, વાઇસ વર્ષા. દિવસ તો એકના એક જ આવશે, 21 જૂન અને 22 ડિસેમ્બર. ઉત્તર ગોળાર્ધની અંદર જો 21મી માર્ચ આપી હોય તો એનો મતલબ શું થાય કે દિવસ સૌથી લાંબો છે અને રાત સૌથી ટૂંકી છે. કેમ કે 21 માર્ચ જો દિવસ લાંબો હશે તો રાત ઓટોમેટિક ટૂંકી થઈ જશે. પણ જો ઉત્તર ગોળાર્ધ માટે
22 ડિસેમ્બર આપ્યું હોય તો કે રાત સૌથી લાંબી છે અને દિવસ સૌથી ટૂંકો છે. વાઇસ વર્સા ખબર પડે છે? ક્લિયર થાય છે? ઊંધું થઈ જશે એમ. અહીંયા દિવસ લાંબો હોય તો અહીંયા રાત લાંબી, અહીંયા દિવસ લાંબો હોય તો અહીંયા રાત લાંબી. ક્લિયર? સંક્રાંતિ, સૂર્યના ઉત્તર કે દક્ષિણાયનની સીમાને સંક્રાંતિ કહે છે. કર્ક સંક્રાંતિ મતલબ શું? કે કર્કમાં પ્રવેશ કરશે. આપણે નહીં કહેતા કે સૂર્યએ મકરમાં પ્રવેશ કર્યો, સૂર્યએ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો. આ જે તમે વાંચો છો એની જ વાત છે. 21 જૂને સૂર્ય કર્ક રેખા ઉપર લંબવત હોય છે, તેને કર્ક સંક્રાંતિ કહે છે. કઈ તારીખે હોય? 21 જૂન. સૌથી લાંબો દિવસ કે સૌથી લાંબી રાત કે કઈ નહીં? તમે લોકો કેમ હજી હાલ તો ચલાવ્યું છે? લાંબો દિવસ ઉત્તરમાં, લાંબી રાત દક્ષિણમાં. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં સૌથી મોટો દિવસ હોય, દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબી રાત. મકર સંક્રાંતિ 22 ડિસેમ્બરે સૂર્ય મકર રેખા પર લંબવત હોય, મકર સંક્રાંતિ કહેવાય. આપણે કઈ તારીખે મનાવીએ? 24 ને 14, બરાબર. 14 જાન્યુઆરી આપણે મનાવીએ છીએ મકર સંક્રાંતિ. પણ થાય છે ક્યારે? ક્લિયર? 22 ડિસેમ્બર. આમાં બે વસ્તુ છે. મનાવવામાં ક્યારે આવે તો 14 જાન્યુઆરી જ મનાવીએ છીએ. થાય છે ક્યારે? 22 ડિસેમ્બર. હા હા, 22 તારીખે સૂર્યએ પોતાનું કામ કરી લીધું છે, પણ આપણે માનતા નહીં. આપણે તો એમ કે 14 તારીખે જ કર્યું છે, બરાબર? કેમ કે આપણે પતંગ 14 તારીખે જ ચગાવવા છે. ચલો, 22 તારીખ માટે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબી રાત્રિ અને દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ. ક્લિયર છે? હવે અહીંયા સૌથી લાંબુ હોય તો એનાથી વિપરીત સૌથી ટૂંકું હોય. જો અહીંયા એવું સ્ટેટમેન્ટ આપ્યું કે સૌથી લાંબી રાત, તો મતલબ શું થયો? સૌથી ટૂંકો દિવસ. અહીંયા કીધું સૌથી લાંબો દિવસ, તો સૌથી ટૂંકી રાત. બરોબર છે? પછી એમાં લખાણની જરૂર નહીં, એમ એવું લખીને આપવાની જરૂર નહીં પછી મારે, એમ એ તમારે જાતે સમજવાનું. ચલો, આ એક પોઈન્ટ આપણો પૂરો. અક્ષાંશ રેખાંશ કટિબંધ ક્લિયર છે? કોઈનો અક્ષાંશ રેખાંશ કટિબંધમાં પ્રોબ્લેમ? તો હવે આપણે પૃથ્વીને ગોળ ગોળ ફેરવીએ. ચલો, નેક્સ્ટ છે પૃથ્વીની ગતિ. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર. આપણે વાત કરી હતી કે ધરીભ્રમણ અને પરિભ્રમણ બે વસ્તુ હોય. ધરીભ્રમણ પરિભ્રમણ બે વસ્તુ આપણે વાત કરેલી હતી. બે વસ્તુ થશે. આ સૂર્ય, પૃથ્વી તો દેખાય જ છે, કહેવાની જરૂર નહીં. પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે, તો ભ્રમણ કે ક્રમણ? ચલો, આપણે હાલ શ્રાવણ માસ ચાલે ને, કોણ પૂજીએ શ્રાવણ માસમાં? મહાદેવના સંતાન કાર્તિકેય અને ગણેશ. બે વચ્ચે સ્પર્ધા થઈ હતી. પૃથ્વીનું સૌ પ્રથમ ચક્કર લગાવી આવો, બરાબર? કાર્તિક ભગવાન મોર ઉપર બે નીકળી ગયા અને ગણેશજીએ શું કર્યું? માતા પિતાની પરિક્રમા. અહીંયા પૃથ્વી શું કરે છે? પરિક્રમા. તો પરિક્રમણ. હવે યાદ રહેશે? હવે યાદ રહેશે? પરિક્રમા, પરિક્રમણ. ક્લિયર છે? તો હવે ક્રમણ યાદ રહી ગયું, તો ભ્રમણ યાદ રાખવાની જરૂર નથી. કેમ? ભ્રમણ શું છે? આ જે લાઈન દેખાય છે એ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, એ ભ્રમણ. ક્રમણ સૂર્ય ફરતે, ભ્રમણ
પોતાની ધરી ઉપર. ક્રમણ ના યાદ રહેતું હોય, પરીક્ષામાં ના યાદ આવે તો આ સ્ટોરી યાદ કરી લેવાની. ગણપતિજીએ શું કર્યું હતું? પરિક્રમા. પૃથ્વી શું કરે છે? પરિક્રમા. ક્રમા કરે છે એટલે ક્રમણ. ચલો સેમ ચંદ્ર, બરાબર. ચંદ્ર પરિક્રમણ પૃથ્વી ફરતે અને પોતાની ધરી ઉપર એ ભ્રમણ કરે જ છે. બેમાં સેમ છે. પૃથ્વી બે પ્રકારે ગતિ કરે, પરિભ્રમણ અને પરિક્રમણ. પરિભ્રમણ પોતાના અક્ષ ઉપર ફરવું, ભ્રમણ. પરિક્રમણ એક નિશ્ચિત લંબ વૃત્તાકાર માર્ગ પર સૂર્યની ફરતે ભ્રમણ કરવું. પૃથ્વીનો અક્ષ એ કાલ્પનિક રેખા છે જે સપાટી સાથે 66.5નો ખૂણો બનાવે છે. નમેલી છે 66.5. આમાં તો નમેલી નહીં બતાવી, છોડો. 66.5 નમેલી છે પૃથ્વી. પૃથ્વી આ પૃથ્વી 66.5 ડિગ્રી નમેલી છે. ક્યાંથી? પોતાના અક્ષથી. ક્લિયર છે? 66.5 એટલે 66.5 66.5. ક્લિયર થઈ ગયું? ચલો, વૃત્તાકાર થઈ ગયું છે. ભ્રમણ, કાલ્પનિક રેખા. કક્ષા દ્વારા બનાવેલ સમતલને કક્ષીય સમતલ કહે છે. આ એની કક્ષા છે. કક્ષા દ્વારા જે આ સમતલ ક્રિએટ થયું છે એને કક્ષીય સમતલ કહેવાશે. આપણે ડ્રો કરી દીધું એટલે સારું રહ્યું. કક્ષીય સમતલ આવી ગયું. જો અહીંયા બતાવ્યું છે નમેલી છે. આ એની અક્ષિસ છે, અક્ષ. અને આ 66.5 ડિગ્રી નમેલી છે. ક્લિયર છે? 66.5 ડિગ્રીનું નમણ દેખાય છે. નમેલી તો છે 66.5 ખબર પડી જશે. ચલો, અહીંયા બતાવ્યું છે સૂર્યનો તાપ આ પોઈન્ટ સુધી પહોંચે છે. 90 ડિગ્રી ક્યાં જાય? અહીંયા 90 ડિગ્રીથી આગળ ગયો તો સામે એટલું પાછળ રહી જશે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે રાખે છે, મતલબ આ પોઈન્ટ અહીંનો અહીં જ રહેશે, ગોળ ગોળ ફરશે ત્યારે. આ પોઈન્ટ બી ત્યાંનો ત્યાં જ રહેશે, ગોળ ગોળ ફરશે ત્યારે. તો મતલબ અહીંયા દિવસ થશે ખરા, અહીંયા રાત પડશે ખરા. કોઈ વસ્તુ છે આ રીતે છે, સમજો. આપણે આડી નહીં રાખવી, પહેલાં સીધી રાખો, બરાબર. સીધી રાખીને ગોળ ફેરવીએ તો અહીંયા પ્રકાશ ને અહીંયા પ્રકાશ, સ્ટાર્ટ પોઈન્ટ ને એન્ડ પોઈન્ટ બે જગ્યાએ. હા, આ સીધું જ ગણો, બરાબર. તો હવે અહીંયા પ્રકાશ છેક ઉપર સુધી આવ્યો, છેક નીચે સુધી આવ્યો. તો એનો મતલબ શું થશે કે ગોળ ગોળ ગમે એટલું ફરશે, સંપૂર્ણ જગ્યાએ પ્રકાશ મળી રહેશે. ક્લિયર છે? બધી જગ્યાએ પ્રકાશ મળવાનો છે. પણ હવે થયું શું છે? તો પૃથ્વી થોડી નમી ગઈ. તો હવે શું થશે? આ જે ભાગ છે એ ભાગ સૂર્યની સામે સામે જ રહેશે, આ ભાગ સૂર્યની પાછળના પાછળ જ રહેશે. આપણે શેની વાત કરીએ છીએ? ખાલી પોતાની ધરી ઉપર ફરે છે ત્યારની. આપણે સૂર્યની પરિક્રમા હાલ નહીં કરાવી રહ્યા. હાલ ખાલી આપણે શું કરીએ છીએ? ધરી ઉપર ફરવાની જ વાત કરીએ છીએ. કે આવી રીતે હોય અને ફરતી ફરે છે તો શું થાય? અહીંયા દિવસનો દિવસ રહે ને અહીંયા રાતની રાત રહે. ક્લિયર? પણ પૃથ્વી સૂર્યની પરિક્રમા સાથે સાથે કરે છે એટલે થશે શું? ક્યારેક ક્યારેક આ વસ્તુ અંધકારમાં, આ વસ્તુ પ્રકાશમાં આવશે. એટલે જ આપણે જોઈએ છીએ કે આ બે પ્રદેશ ઉપર 6 મહિના દિવસ ને 6 મહિના રાત રહે છે. બરાબર? 6 મહિના દિવસ ને 6 મહિના રાત રહેવાનું કારણ શું છે? આ જ છે. અને કયા વિસ્તારોમાં રહે છે? આ જ વિસ્તારોમાં રહે છે. ક્લિયર? 6 મહિના દિવસ 6 મહિના રાત. આવું કેમ? 6 મહિના સુધી સૂરજ આથમતો જ નહીં. રાત્રે 12 કેમ ના વાગ્યા હોય? સૂરજ તમને જોવા મળે જ. અને કે સૂરજ આવતો જ નહીં, ગમે એટલા કેમ ના વાગે? તો એ કારણ છે. પૃથ્વી ગોળાકાર છે જેથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે. સૂર્ય તરફના ભાગે દિવસ તથા અંધકારવાળા ભાગે રાત હોય છે. આપણે આકૃતિમાં જોયું હતું અજવાળું અંધારું. આ અજવાળું છે દિવસ, અંધારું છે રાત. જે વૃત્ત દિવસ અને રાતને અલગ કરે છે તેને રોશની વૃત્ત એટલે કે પ્રદીપ્ત વૃત્ત કહે છે. આ લાઈન છે, દિવસ ને રાત જુદું કર્યું. પ્રદીપ્ત વૃત્ત, રોશની વૃત્ત. આ વૃત્ત અને સમાંતર નથી હોતું. આ જે વૃત્ત આપણે દોર્યા હોય, ફોર એક્ઝામ્પલ કે અહીંયા આપણે અહીંયા રેખાંશ વૃત્તો આવેલા છે, આ અક્ષાંશ વૃત્તો છે, તો આના સમાંતર છે ક્યાંય?
બેમાંથી એક કંઈ ના ક્યાંય સમાંતર આવે છે ના ના આવવાનું કારણ બી શું છે કે ડિગ્રી નમેલું છે પૃથ્વી નમેલી છે આપણે તો પૃથ્વીના સમાંતર રહીને કામ કર્યું છે પછી એને નમેલી જોઈ નહીં પૃથ્વીને તો આપણે તો સીધી કરીને જ આ ભાગ પાડે ને અક્ષાંશના અને રેખાંશના ત્યારે આપણે 66.5 નમાડી હતી ના આપણે પહેલાં ભાગ પાડે છે પછી પૃથ્વી નમી ગઈ છે તો આ જે રોશની વૃત્ત છે એને એના જોડે કંઈ લેવા દેવા નથી એ તો બેમાંથી એક જોડે પેરેલલ આવશે ને સમાંતર આવશે નહીં પૃથ્વી પોતાની ધરી પર એક ભ્રમણ આ ધરી છે એટલે કે પરી બી ચાલે છે ધરી પર એક ભ્રમણ પૂર્ણ કરતાં 24 કલાક લગાડે છે તેથી જ એક દિવસ કહીએ છીએ કેટલા સમયમાં પૂરું કરે 24 કલાકની અંદર એક ભ્રમણ પૂરું કરે ક્યાં પોતાની ધરી ઉપર સૂર્યની ફરતે નહીં તેને પૃથ્વીની દૈનિક ગતિ કહે છે પોતાની ધરી ઉપર ફરે છે એને શું કહીશું દૈનિક ગતિ 24 કલાકમાં એક રોટેશન પૂરું પૃથ્વી ભ્રમણ કરવાનું બંધ કરી દે તો સૂર્ય તરફના ભાગે દિવસ હોય અને અત્યંત ગરમી થઈ જશે અને જે ભાગમાં સૂર્ય નહીં એ ભાગ રાત અત્યંત ઠંડી જો પોતાની ધરી ઉપર ફરે નહીં તો સૂર્યની પરિક્રમા ચાલુ રાખશે તો જ સૂર્ય દેખાશે સૂર્યની પરિક્રમા ચાલુ છે પણ પોતાની ધરી ઉપર રોટેશન નથી તો દિવસ રાત થશે નહીં જ્યાં દિવસ છે ત્યાં દિવસ ને જ્યાં રાત છે ત્યાં રાત જેવું આપણે ચંદ્રમ જોઈએ છીએ ચંદ્ર બી પોતાની ધરી પર ફરે છે પણ એમાં એક પોર્શન એવો રહી જાય છે જ્યાં પ્રકાશ જતો જ નથી પૃથ્વી 365 એક ચતુર્થાંશ કેટલું થશે 365 દિવસ 6 કલાક સૂર્યનું એક ચક્ર પૂર્ણ કરે છે આપણે કહીએ વર્ષમાં કેટલા દિવસ હોય 365 દિવસ હોય ને વર્ષમાં તો 365 દિવસમાં એક ચક્ર પૂરું કરે કોના ફરતે સૂર્યની ફરતે એટલે એક વર્ષ પૂરું ગણીએ છીએ પણ એનો એક્ઝેક્ટ સમય કેટલો લાગે છે તો કે 365 દિવસ અને 6 કલાક આ 6 કલાકના ભરવાના છે આપણે 6 કલાકના ભરીશું ક્યારે 4 વર્ષે કેમ કેમ કે એક દિવસ આખો 24 કલાકનો હોય આપણે 6 કલાકનો દિવસ તો આપી ના શકીએ તો 4 વર્ષે એક દિવસ આખો આપી દેવાનો એટલે 4 વર્ષ પછી પાછું રેગ્યુલર રોટેશન ચાલુ તો આપણે શું કરીએ છીએ દર 4 વર્ષે એક દિવસ એક્સ્ટ્રા ક્યાં આપીએ ફેબ્રુઆરી 29 ફેબ્રુઆરી આપી દઈએ છીએ આમ ફેબ્રુઆરીમાં કેટલા દિવસ જોઈએ 28 પણ આપણે એક દિવસ 4 વર્ષે આપીએ એક્સ્ટ્રા અને 29 ફેબ્રુઆરી કરીએ કે જેને આપણે લીપ વર્ષ કહીએ લીપ વર્ષ ચોથા વર્ષે ઉમેરીએ છીએ એક દિવસ 6 કલાકના 4 સ્લેબ 24 કલાક થઈ ગયા તો 24 કલાકનું ઉમેરણ ક્યારે કરીએ ફેબ્રુઆરી 29 અને એ વર્ષને આપણે કયા વર્ષ તરીકે ઓળખીએ લીપ વર્ષ તરીકે હું સવાલ એવો કહું કે વર્ષ 2024નું વર્ષ લીપ વર્ષ છે સાચું ખોટું આપણે 24માં જીવીએ છીએ વર્ષ 2024 લીપ વર્ષ છે કેવી રીતે નક્કી કરી શકે સાચું 4 વડે ભાગી નાખ્યું શ્યોર તો હું એમ કહું કે વર્ષ 1000 લીપ વર્ષ છે બોલો હવે સાચું ખોટું ખોટું 4 વડે તો ભગાય છે બરાબર લીપ વર્ષ માટેનો રૂલ અલગ બોલે છે બરાબર 1000 હોય તો પછી આરા 400 વડે ભાગો બરાબર 400 વડે ભાગવાનું 400 વડે નહીં ભગાય એટલે નથી તમે 4 બરાબર લીધા હતા 4 લેવાનું કોઈ પ્રોબ્લેમ નહીં એ રીતે જ ગણાય પણ આ વખતે રાઉન્ડ ફિગર આવી જાય તો 400 ચલો ક્લિયર થઈ ગયું લીપ વર્ષ કેમ એડ થયું છે એક દિવસ કેમ વધારાનો આવે છે કેમ આપણે હા એટલે જ કહું છું ને 2024 તો લીધું એટલે તો આપણે કે લીપ વર્ષમાં સમાવેશ છે 2024 ક્લિયર ચલો પૃથ્વી સંપૂર્ણ પરિક્રમણ દરમિયાન એક જ દિશામાં ઝૂકેલી રહે છે આગળ જોઈએ 21 જૂને ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હોય છે સૂર્યના કિરણો કર્કવૃત પર સીધા પડે છે એટલે ગરમી વધારે જૂન મહિનામાં ગરમી હોય છે આપણે ત્યાં હોય કે ના હોય તો એ જ લખ્યું છે અહીંયા 21 જૂન ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હોય સૂર્યના કિરણો કર્કવૃત પર સીધા પડે લખ્યું જ છે કર્કવૃત આપણે કર્કવૃતમાં આવીએ છીએ હા કર્કવૃતની જોડે જ છીએ એટલે ગરમી વધારે પડશે ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોવાથી ઉત્તર વૃત્તની રેખાથી ઉપરના પ્રદેશમાં 6 મહિના સુધી દિવસ જ રહે છે આપણે કીધું હતું ઉપર
અજવાળાવાળા ભાગમાં 6 મહિના સુધી દિવસ જ રહેશે. હવે ઉપર 6 મહિના દિવસ રહેશે, નીચે 6 મહિના રાત જ રહેશે. 21 જૂને ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે તથા રાત ટૂંકી હોય છે. જો એક જ વસ્તુ કેટલી વખત લખીને આપી છે, બરાબર, પરીક્ષામાં એટલી વખત જ પૂછાઈ ગઈ છે. પૃથ્વીની આ અવસ્થાને ઉત્તરીય અયનકાળ કહે છે. ઉત્તર અયનકાળ 21 જૂનનો સમયગાળો. આ તમને દિવસ રાતનો આખું ચક્ર આપી દીધું છે. મહિના વાઇઝ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, આખું ડિસેમ્બર સુધી રોટેશન આપ્યું છે. ક્યારે કયા પ્રદેશ ઉપર સૂર્ય રહેશે ને કયા પ્રદેશ પર નહીં રહે. અહીંયા જો આજે આ ભાગ બતાવે છે કન્ટિન્યુઅસ સૂર્યના ભાગમાં છે જ. અહીંયા ખાલી નથી, બાકી તો છે જ ને બધી જગ્યાએ. તો એ પ્રદેશ ઉપર ક્યારેય રાત થતી નથી સિવાય કે આ સમયગાળો મે અને જૂન. જો મેમાંથી ચાલુ થયું હતું જુલાઈ સુધી, તો એ સમયગાળાની વચ્ચે જ ત્યાં અંધારું આવશે, બાકી નહીં આવે. બાકી એના ઉપર દિવસ રહેશે રહેશે ને રહેશે. સમજાયું? કયા ભાગમાં? ઉત્તર ધ્રુવવાળા ભાગમાં. તો સેમ આનું ઓપોઝિટ થાય દક્ષિણ ધ્રુવવાળા ભાગ સાથે. દક્ષિણ ધ્રુવવાળા ભાગ પર આ સમયે જ અજવાળું હશે, બાકીના બધા સમય અંધારું હશે. ક્લિયર છે? ચલો 22 ડિસેમ્બરે દક્ષિણ ધ્રુવ સૂર્ય તરફ નમેલો હશે. મકરવૃત્ત પર સીધા કિરણો પડશે. જે કર્કવૃત્તમાં જોયું હતું એવું હવે સીધું અહીંયા સેમ એઝ ઇટ ઇઝ. તારીખ કઈ રહેશે? 22 ડિસેમ્બર. ઉપર કઈ હતી? 21 જૂન. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. 22 સપ્ટેમ્બર હતું ને? 22 સપ્ટેમ્બર સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે. તેથી બંને ગોળાર્ધમાં દિવસ અને રાતની લંબાઈ સરખી જોવા મળે છે. જેને આપણે શું કહીએ છીએ? વિષુવ, ઇક્વિનોક્સ. બરાબર? વિષુવ એટલે ઇક્વિનોક્સ. 22 સપ્ટેમ્બરે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શરદ ઋતુ, ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં વસંત ઋતુ. ઋતુ યાદ નહીં રાખો ચાલશે. 21 માર્ચથી તેનાથી વિપરીત, આનાથી ઊંધું હોય 21 માર્ચે. પણ એ ઋતુ યાદ રાખવાની થતી નથી. એ તો શિયાળો ઉનાળો આપણને યાદ રહી જશે. આ પરથી એ સ્પષ્ટ છે કે પૃથ્વીના પરિક્રમણ અને ધરીભ્રમણના કારણથી દિવસ તથા રાત અને સૂર્ય ઋતુઓમાં પરિવર્તન જોવા મળે છે. આપણને એનાથી જ ખબર પડ્યું. આગળ સ્ટાર્ટિંગ કર્યું હતું ઉત્તર ધ્રુવ પર 6 મહિના દિવસ જ કેમ રહ્યો? કેમ કે પૃથ્વી ફરી રહી હતી. આપણે કીધું ફરવાનું બંધ કરી દે તો એક જગ્યાએ દિવસ ને એક જગ્યાએ રાત ચોંટી જશે. તો બધી જગ્યાએ દિવસ રાત કેમ થાય છે? બીજું આપણે ગરમીની વાત કરી કે ભાઈ જૂન મહિનાની અંદર કર્કવૃત્ત પર વધારે ગરમી હશે, ડિસેમ્બરની અંદર મકરવૃત્ત પર વધારે ગરમી હશે. તો એના કારણે ઋતુ પરિવર્તન થયું, શિયાળો ઉનાળો મળ્યો. તો એ બધું જ શેના કારણે થયું? પૃથ્વી પોતાની ધરી અને સૂર્યની ફરતે ફરે છે એટલા માટે. જો આ ના થતું હોય તો આપણને આ કશું મળે નહીં. હવે વાત કરીએ ગ્રહણ લગાડવાની. કોને લગાડવું છે? સૂર્ય અને ચંદ્રને. ચલો, આપણે સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. પૃથ્વી સ્વયં પ્રકાશિત છે. પૃથ્વી સ્વયં પ્રકાશિત ગ્રહ છે. સાચું ખોટું? બે જ ઓપ્શન્સ. ખોટું. પૃથ્વીનો પોતાનો કોઈ પ્રકાશ છે નહીં. નેક્સ્ટ વાત કરીએ ચંદ્રની. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. સાચું ખોટું? સાચું ખોટું બે સંભળાય છે યાર. સાચું કેટલા? ચલો, સાચું વાળા કેટલા? હા તું છો કરો. ઓકે. ખોટું વાળા કેટલા? 1 2 3. ઓકે, ખોટું. બરાબર. ચંદ્ર આપણને પ્રકાશિત જોવા મળે છે, રાત્રે દેખાય છે, કેમ કે એ સમયે એના ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે. સૂર્યના પ્રકાશથી તેજમાન છે ને આપણને દેખાય છે. ચંદ્ર જાતે ચળકતો નહીં. જો ચંદ્ર જાતે ચળકતો હોત તો આપણને દિવસે જોવા મળે. બરાબર. સૂર્યની તે વાત કરવાની જ નહીં. બરાબર ને? ચલો, સૂર્ય સ્વયં પ્રકાશિત છે, ધગધગતો ગોળો. ચંદ્ર પર પ્રકાશિત છે, લખ્યું છે પર પ્રકાશિત છે. જુદા જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. આપણે જોઈએ છીએ એકમ, બીજ, તીજ. બરાબર કે આજે બીજ થઈ, ચંદ્રના દર્શન કરી લો. આજ પૂનમ થઈ, ઉપવાસ તોડો. આજ સંકટ ચોથ છે, ચંદ્રના દર્શન કર્યા વગર ખાવાનું ના ખવાય. બરાબર. ચલો, સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થઈ જાય. આપણે ગ્રહણ ઉપર આવીએ. આ સ્ટેટમેન્ટ વાંચવામાં તમને નહીં સરખું થાય. ડાયરેક્ટ ગ્રહણ જોઈએ, જે જે કામનું છે એ બતાવી દઈએ. જો સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય બતાવ્યા જ છે. વાત હાલ આપણે કરીએ છીએ સૂર્યગ્રહણની. શેની વાત કરીએ છીએ? તો સૂર્યગ્રહણની વાત કરી રહ્યા છીએ. સૂર્યગ્રહણ વખતે પોઝિશન શું છે? તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે શું છે?
ચંદ્ર. ફરીથી સૂર્યગ્રહણ હોય ત્યારે શું થાય તો કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે કોણ આવી જશે? ચંદ્ર આવી જશે. એના કારણે થશે શું તો કે અહીંયા કોઈ વ્યક્તિ છે એને સૂર્ય જોવો છે તો ના દેખાય. એને શું દેખાય? ચંદ્ર જ દેખાય. એને સૂર્ય દેખાય? ના દેખાય. તો એને શું થાય? હવે એને સૂર્ય ના દેખાય ઇટ મીન્સ કે આટલો જ ના દેખાય. બાકીનો સૂર્ય તો દેખાય પાછો. તો આટલા ભાગમાં એને શું દેખાય? ચંદ્રનો કાળો ધબ્બો. એટલે શું ગણા? ગ્રહણ. કે સૂર્ય ઉપર ગ્રહણ આવ્યું. બરોબર. સૂર્યને બી તકલીફ ભોગવવી પડશે હવે. તો આના કેવા છે સૂર્યગ્રહણ? ગ્રહોની સ્થિતિ ફિક્સ થઈ ગઈ. ક્લિયર? ફિક્સમાં શું છે? સૂર્ય અને પૃથ્વીની વચ્ચે શું આવશે? ચંદ્ર. ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. આપણને ખબર જ છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. જોયું હતું આપણે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. અમુક ભાગ ના દેખાય સૂર્યનો. આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આપણે જોઈ લીધું હતું કે આખો તો ના જ ઢંકાય. આ કારણે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે. ક્યારે થાય? અમાસ. અમાસના દિવસે ચંદ્ર દેખાય, સૂર્યગ્રહણમાં દેખાય. જોઈ લેવાનું કે ભાઈ સૂર્ય કેટલો નહીં દેખાતો, આટલો ચંદ્ર દેખાયો. બરાબર. ચલો. પરંતુ દર અમાસે આ ઘટના થતી નથી. આપણને ખબર છે દર અમાસે સૂર્યગ્રહણ થતું નથી. ચંદ્રગ્રહણની વાત કરીએ. ચંદ્રગ્રહણમાં સ્થિતિ તો હવે આમાં શું થશે? તો ઊંધું. સૂર્ય તો એની જગ્યાએ એઝ ઇટ ઇઝ જ છે, પણ પૃથ્વીની જગ્યાએ શું આવી ગયું? ચંદ્ર. ચંદ્રની જગ્યાએ શું આવી ગયું? પૃથ્વી. મતલબ હવે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી ગઈ. આપણે કીધું ચંદ્ર પોતે પ્રકાશિત નથી, સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. સૂર્યના પ્રકાશથી જ્યારે ચંદ્ર પ્રકાશિત છે અને પૃથ્વી વચ્ચે આવી જશે તો સૂર્યનો પ્રકાશ ચંદ્રને મળશે નહીં મળે. મતલબ ચંદ્ર પ્રકાશમાન દેખાશે નહીં. હવે આપણે જોઈ લીધું હતું કે અમાસના દિવસે તો શું થશે? સૂર્ય ઢાંકશે ચંદ્ર. સૂર્ય અને ચંદ્ર ઢાંકી દેશે અમાસના દિવસે. એટલે હવે એક વસ્તુ ક્લિયર છે કે આ વસ્તુ અમાસના દિવસે જ પોસિબલ છે જ નહીં. કેમ કે અમાસના દિવસે તો આમે ચંદ્ર જોવા નહીં મળતો. તો અમાસના દિવસે તો આ થાય જ નહીં ને. તો આ ક્યારે થાય? તો પૂનમે થાય, જ્યારે ચંદ્ર પૂરો હોય. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. જેટલો ભાગ ના દેખાય એટલો અંધકારમય. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાતો નથી, તેથી ચંદ્રગ્રહણ કહેવાય. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે. ક્યારે થાય? પૂનમે જ થાય. બરાબર. બે વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ. એક તો એનો ક્રમ કે ભાઈ સૂર્યગ્રહણ હોય ત્યારે વચ્ચે શું હોય? ચંદ્રગ્રહણ હોય ત્યારે વચ્ચે શું હોય? પૃથ્વી. સૂર્યગ્રહણ ક્યારે થાય? અમાસના દિવસે. ચંદ્રગ્રહણ ક્યારે થાય? પૂનમના દિવસે. આટલે રાખીએ છીએ. બરાબર. આજના લેક્ચરમાં ક્યાંય કોઈ ટૉપિકમાં કંઈ પ્રોબ્લેમ નહીં ને? PDF હમણાં આવી જશે. આજે ને આજે જ આ બધું વાંચી લેજો. જો કાલ કરીને તો પ્રોબ્લેમ થશે. બરાબર. પછી તમારા મગજને ગ્રહણ લાગશે. બરાબર. એટલે આજે ને આજે જ વાંચી લેવું.